સુષ્મા, હા મમ્મી. એકલી કામ કરશું બટા? આ બધું તું થઈ ગયું મમ્મી, બધી રસોઈ થઈ ગઈ. રોટલી બાકી હતી એ પણ મેં બનાવી દીધી. આ બધું કામ તું એકલી કરશો તો ઓલી નાનીને કાંઈક શીખવાડ ને. એ આખો દી ઓલા એના નખ ઉપર છે ને આમ ઘહશે કાંઈક ને પછી કાંઈક તીલા ટપકા કરશે ને આવું બધું જ કરીને ફરતી હોય છે. કે કાંઈક આવું બધું બંધ કરાય અને આ ઘરના કામમાં કંઈક એને શીખવાડ બટા. મમ્મી ભલે ને કરતી, એને શોખ છે તો ભલે ને એના શોખ પૂરા કરતી. અને આ બધું કામ તો રોજનું છે, હું કરી જ લઉં છું ને. અને હું આ બધું કામ કરીશ તો ક્યાં નાની થઈ જવાની છું. અને એમ પણ એ મારી નાની બેન છે. જો બટા, એને શોખ પૂરા કરવાની ના નથી, પણ આ ઘરના કામમાં ક્યાંક ધ્યાન દેવું પડે કે નહીં. એ ઘરનું કામ નહીં શીખે કે દે તો પછી તું જેદી તેદી ક્યાંક બહારગામ જાય તેદી આ મારે ઢહડા કરવાનો વારો આવશે. નહીં આવે મમ્મી, તમે એની ચિંતા શું કામ કરો છો? થોડું ઘણું ને આવડે છે, કરી લેશે. જો જોઈ લે તું, આ ઓલી ભૂતળિયુંના નખ હોય ને એવા એના નખ છે. આમ જો, ઓય મહારાણી, આ હું વેહ કાઢ્યા છે તમે? ઓહ મમ્મી, આને ભૂતળિયાના નખ ના કહેવાય, આ તો ફેશન છે. બહુ જ ફાઇન લાગે છે, હા, બહુ જ સરસ કર્યું. હું સરસ કર્યું? આ ઘરનું કામ આવું સરસ કરતી હોય તારી જેમ તો મને કેવી મજા આવે કે મારી બે બહુ કેવી હારી છે. મમ્મી, એને ઘરનું કામ ઓછું ફાવે છે અને હું બધું કરી જ લઉં છું ને, તો તમે શું કામ ચિંતા કરો છો ખોટી? જો સુષ્મા, તું બધું કામ કરી લે છે ના લગન સારું છે, પણ એને કદી શીખવાનું નથી. એ નહીં શીખે કામ તો પછી કરશે હું? ઓ મમ્મી, તમે મારા પ્રત્યે શું કામ ચડાવો છો? મને નથી આવડતું, એ કરે છે તો કરવા દો ને. એમ પણ હું નાની છું, એ મોટી છે એટલે ઘરનું કામ એને જ કરવાનું. કયો ને મમ્મીને. મમ્મી, હું કરી લઈશ ને, અને ધીરે ધીરે એને શીખવાડી પણ દઈશ. તું કરી લઈશ ન કર. તું જ્યારે હોય ત્યારે કે એ નાની છે, એને કહીએ તો કે હું નાની છું. એ મોટી કેદી થાય? કાયમ માટે નાની જ રહે. હા તો બરાબર જ કહે છે ને, નાની છું અને હજી નાની છું એટલે ફેશન ને એવું બધું કરું તો એમાં. મમ્મી રહેવા દો ને, હું એને શીખવાડી દઈશ બસ. છે ને આ સુષ્મા, આ એક ઘરમાં બે બેનું લાવવીને એટલે આ દુઃખ. આ બે જુદી આવી હોય ને તો છે ને વાદ થાય. જેઠાણી કામ કરતી હોય ને દેરાણી કામ ન કરે ને તો જેઠાણી આવીને હાહુને ફરિયાદ કરે, કાં તો એના ધણીને ફરિયાદ કરે કે નાના ભાઈની વહુ તો કાંઈ કામ કરતા જ નથી, હંધુય મારે કરવું પડે છે, બા એને કાંઈ કહેતા નથી. આવી બધી તકલીફ ઊભી થાય. ના બે હગી બેનું હોય ને એટલે નાનીને કહે ને તો મોટીને મરસા લાગે અને મોટીને કહે તો નાનીને મરસા લાગે. મમ્મી, અમે બંને સંપીને રહીએ છીએ, એમાં તમને શું પ્રોબ્લેમ થાય છે? હા મમ્મી, સાચું તો કહે છે અંકિતા. સારું કહો કે અમારા બે વચ્ચે એવો કોઈ વાદ વિવાદ નથી, કે આપણા ઘરમાં એ બાબતે લઈને કોઈ ઝઘડા નથી થતા, તો સારું જ કહેવાય ને. એ ઝઘડા નથી થતા તે મને કાંઈ એવું નથી થતું કે તમારે બે વચ્ચે ઝઘડા થાય તો સારું. જો સુષ્મા, આ તારી નાની બેન છે ને એની સામે મને કાંઈ વાંધો નથી. તમે બે બેનું ઝઘડો ને એવું કોઈ દી નથી ઈચ્છતી બટા, પણ તું છે ને એની મોટી બેન છો ને તો મોટી બેન ન રે, કાંક થોડીક જેઠાણી થવા શીખ. મોટી બેન પિયરમાં થાજે તું. મમ્મી, હવે ચડાવોમાં ને મારા પ્રત્યે. આ તમે એક બાજુ એવું કહો છો કે તમે બંને બહેનો સંપીને રહ્યો અને એક બાજુ એમ કહો છો કે તું જેઠાણી બનીને રહે. અંકિતા, હું છે ને એટલા માટે કહું છું કે તારી બેનને તારી દયા આવે છે તો જઈ હોય તઈ તારી બેન એમ કે મારી નાની બેન છે, એને ઘરના કામ નથી આવડતા, એ નહીં કરે તો કાંઈ વાંધો નહીં, હું કરી લઈશ. તને કહેતી એ મનમાં એમ થયું કે મારી મોટી બેનને હું થોડી મદદ કરું. હા તો એ કહે છે બરાબર જ કહે છે ને, નાની છું, ભણેલી ગણેલી છું, કોલેજ કરેલી છું, તો એમાં ખોટું શું કીધું છે એને? બેન, હવે તું સમજાવ ને મમ્મીને. આ રોજ ક્યાં મારે સમજાવવા? મમ્મી જો, રસોઈ થઈ ગઈ છે, હવે આ બધી વાત આપણે પડતી મૂકીએ અને ચલો જમી લઈએ. તમે માથાકૂટ કર્યું હોય એટલી, હું મારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું. હા, અશોકના ઘરમાં હું તારી બેનને ન લાવ્યો તો સારું હતું, કાંક તો કેવા થાત મારે એને. સારું મમ્મી, ચલો હવે જમી લઈએ, હું બધું લઈને આવું છું, જાઓ તમે ત્યાં. હે ભગવાન. અશોક. હા બોલ ને. હું બોલ ને. આ તમારા મમ્મીને છે ને સમજાવી દેજો. કેમ, હવે શું થયું? હવે શું થયું નહીં, આ નવા કપડાં પહેરીને બહાર જાય કે કાંઈક નવું કરીએ ને એટલે ટોક ટોક ચાલુ જ હોય.
અરે તને ખબર તો છે એનો સ્વભાવ કૂતરા જેવો છે. તો આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. એનો સ્વભાવ કૂતરા જેવો નથી, હડકાયા કૂતરા જેવો છે. જ્યારે જોવો ને ત્યારે હાવ જ કરતા હોય. અરે એનું વધારે મગજમાં નહીં લેવાનું, સમજી તું. અને તને ખબર છે આ તારા ચહેરા ઉપર ઉદાસી છે ને જરા કંઈ સારી નથી લાગતી. આ ઉદાસી હારી નથી લાગતી તો છે ને ક્યારેક એમ વિચારાય કે આપણી બૈરીને છે ને શોપિંગ કરવા લઈ જઈ, બહાર પિક્ચર જોવા લઈ જઈ કે હોટલમાં ખાવા લઈ જઈ. હા, હા. રોજે છે ને ઘરનું ને ઘરનું ખાવાનું અને તમારી મમ્મીનું સાંભળવાનું ઈ તો અલગ. જો આ અમે બે બેનું શાંતિથી હપીને રહી છીએ ને ઈ તમારી મમ્મીથી જોવાતું નથી. ભાઈ હવે કેટલાક વરસ જીવ છે, થોડાક વરસ સાંભળી લે ને એમ. બરોબર. હાલો ઈ બધું મૂકો અત્યારે રામાયણ અને મને શોપિંગ કરવા લઈ જાવ. હાલો હા. હવે હું આવી હાડીઓ પહેરવાની નથી, મને નવી લઈ દો. હા, હું તને એસ કહેવાનો હતો કે જો મેં છે ને ઘણા પૈસા બચાવ્યા છે એટલે છે ને હા આપણે થોડાક દિવસ છે ને મોજ જ કરવાની છે. આ તમે પૈસા બચાવો છો ને ઘરમાં વધારે પૈસા નથી આપતા ને એટલે જ મારે સાંભળવું પડે છે. અરે. બાકી આ આદિભાઈ વધારે પૈસા ઘરમાં આપે છે એટલે બેનને કાંઈ કહી નહીં, મારી મને વાત- જ કહે. મારી વાત સાંભળ, હું શું કહું છું, હું શું કામ બચાવ કરું છું આપણા માટે. તને ગાડી લઈ દઉં, સોનું લઈ દઉં, તારી હરેક ઈચ્છા પૂરી કરી શકું એટલા માટે, સમજે. મને નહોતી ખબર મારા પતિદેવ મારા વિશે એટલું બધું સારું વિચારે છે. જો આ તારા ચહેરા ઉપર સ્માઈલ આવીને મને બહુ જ આનંદ થયો, એટલે તારે કોઈ દિવસ ઉદાસ નહીં રહેવાનું. હા તો હાલો શોપિંગ કરાવો એટલે ઉદાસ નહીં રહો. હા ઊભા થાવ, હાલો તમારો ફોન. હા હા હાલો હાલો. અચ્છા. હા હલો. હા કાંઈ વાંધો નહીં હો, અમે ટાઈમસર પૂગી જાઉં, તમે કાંઈ ચિંતા ન કરતા. હા ભાઈ તમારી કંકોત્રી મળી ગઈ છે, અમે ટાઈમસર પૂગી જાઉં તમ તારે, કાંઈ ચિંતા ન કરતા હો. એ હા હાલો તો અહીં મૂકવા આવે હું. હા હાલો. હા આદિ, હા ઓલા રામભાઈના ઘરે લગ્ન છે તે આપણે લગ્નમાં જવાનું છે, તે તું હારે આવવાનો છો ને? હા ના મમ્મી, હું નહીં આવું. કા? અરે એ બધા વ્યવહારિક કામ તમે સંભાળી લ્યો અને જરૂર પડે તો અશોકને કહેજો, એ સાથે આવશે. તારે તો કોઈ દી તારા કામમાંથી તને નવરાઈ નથી મળતી. બસ એને અશોકને ને એની બાયડીને કાંઈ કમાવું ધમાવું નથી, અશોકને કાંઈ કમાવું નથી અને એની બાયડીને કાંઈ ઘરના કામ કરવા નથી. આખો દી પેલા બ્યુટી પાર્લરમાં જાશે અને ટાબક ટીબક કરાવશે અને ફેશનમાં ફરતી ફરશે બસ. અરે છોડો ને મમ્મી, એ લોકો હજી નવા નવા હોય એટલે એવું બધું કર્યા કરે, પછી સમય જતા એ પણ છે ને સુધરી જશે, બધું મૂકી દેશે. એ અત્યારથી એને કહે છે તોય હામી કેટલી બોલે છે, એને તો જાણે સુધારવાની દાનત જ નથી અને ઓલા અશોકડાને કમાવાની દાનત નથી. જી થોડા ઘણું કમાય છે એ એની બાયડીના છે ને શોખ પાછળ બધું પૂરું કરી દે છે બસ. અશોક પણ સારું કમાવા લાગશે, હજી એને થોડુંક આમનામ રમતમાં જાય છે એટલે બધું ઘરની જવાબદારી માથે નથી આવી ને, એટલે જો આવશે ને એટલે એ પણ કમાતો થઈ જશે. તમે એ બધી ઉપાધિ શું કામ કરો છો? આ લગ્ન માટે ફોન આવ્યો તો કોઈનો? એ કંકોત્રી આવી હતી ઓલા રામભાઈના ઘરની, પછી ફોન આવ્યો હતો કે તમે આવી જાજો. મેં કીધું ભાઈ તમે ચિંતા ન કરો, તમારી કંકોત્રી અમને મળી ગઈ છે અને અમે વેળાસર પહોંચી જાવું તમારે ત્યાં. હા તો બસ તમે તૈયારી કરો જવાનું હોય તો, અને આ જે કંઈ પણ વ્યવહાર કરવાનો હોય તમે કરી નાખજો. મને કહેજો કે રૂપિયા ના હોય તો હું આપી દઈશ. એ વ્યવહાર તો અમે કરી દે હું, પણ જો હું તો છે ને મારી સુષ્મા વહુને લઈને જવાની છું, હું ને સુષ્મા વહુ બે જાહું હારે બસ. પણ આ અશોકને એ લોકોને પૂછવું તો પડશે ને. અશોકને ને એની બાયડીને મારે કાંઈ પૂછવાનું થતું નથી, બરાબર? જ્યાં જેને લઈ જવાતા હોય ને એને જ લઈ જવાય, મારે કાંઈ એને નથી લઈ જવાની. એ બધી વાતોમાં તું ન પડ, હું કોને લઈ જાઉં છું ને કોને નથી લઈ જતી ને કોને પૂછું છું ને કોને નથી પૂછતી. અરે પછી પાછા ઘરમાં ઝઘડા ઊભા થશે, એ જ તમને કહેશે કે મમ્મી ક્યારે અમારી બાજુ ન રહી. એ તઈ હું જવાબ દઈ દઈ એને, એ મને આવડે છે, એ મને જેવો સવાલ કરશે ને એવો જવાબ હું એને દઈ દઈ. તું તારે સારું, તમને જે ઠીક લાગે એમ કરો. હા બસ, એ લગ્નમાં તો હું અને સુષ્મા વહુ જ જવાના છે. એ હા ભલે. એ ચાંપલીને તમારે લઈ જ નથી જાવી ને? સુષ્મા બેટા, હા મમ્મી, શું કરશો તું? આ સાડીનું ઘડિયો વાળું છે. એ બધા કામ છે ને તારા ઘરના પડતા મૂક
તારે કાંઈ હાડિયું બાડિયું તૈયાર કરવાની હોય ને એ તૈયાર કરી દે. પછી ઓલા બ્યુટી પાર્લરમાં જવાનું હોય ને ન્યાય જઈ આવ તું. આ ઓલા રામજીભાઈને ઘીરે લગ્નમાં જવાનું છે આપણે. તે તું તૈયારી કરી દે તારી, આપણે બેને જવાનું છે લગ્નમાં ન્યા. મમ્મી હા અત્યાર સુધીમાં જેટલા બી પ્રસંગ હતા ને હા. હું બધા પ્રસંગમાં ગઈ છું. ખાલી આ અંકિતા જ કશે નથી ગઈ. તો મમ્મી આ વખતે છે ને તમે અંકિતાને લઈ જાઓ, બધા સગા સંબંધીઓને મળી લે અને કોણ શું છે બધી તમે ઓળખાણ પણ આપી દેજો, તો એને બી સારું લાગશે. એ ના હો, તું અંકિતાને લઈ જવાની તો વાત જ ન કરતી ભાઈ. એને કઈ સમજણ પડે છે વ્યવહારની? મારે એને કાંઈ લઈ જવાની થતી નથી. લઈ જશો તો ખબર પડશે ને કે કોને કેવો વ્યવહાર કરવો. જો સુષ્મા, અંકિતાને મારે ક્યાંય લઈ જવાની થતી નથી. એને કાંઈ ગતાગમ પડે છે વ્યવહારની? આ તને છે ને વ્યવહારમાં બધી ખબર પડે, કોની હારે કેમ વાત કરવી, કોણ હગુવાલું શું છે, હા ના બધી. એટલે તું અંકિતાને લઈ જવાની તો કાંઈ વાત જ ન કરતી. હા તારે જવાનું છે, તું તૈયાર થઈ જાજે, કાંઈ માથાકૂટ કર્યા વગરની. હા મમ્મી હા, લઈ જાઓ તમારી મોટી વહુને. મારામાં તો કાંઈ ગતિગમ છે નહીં, મને વ્યવહારમાં ખબર નથી પડતી, એને જ લઈ જાઓ. આ તમે એમ કહો છો એક બાજુ કે કામ નથી કરતી. મને હું આ ઘરમાં કામ કરવા માટે લાવ્યા છે? કામ કરીએ તોય વાંધો અને ના કરીએ તોય વાંધો, અને વ્યવહારમાં તો તમને લઈ જવાની ખબર નથી પડતી. અમથા એમ કહો છો કે કોઈ ઓળખતું નથી તને, વ્યવહારમાં આવતી નથી. આ તમે વ્યવહારમાં લઈ જાઓ તો હું આવું ને. અંકિતા તું શું કામ આવી રીતે વગર વાંકે ભડકે છે? જો સાંભળ મારી વાત, હું નથી જવાની અને મેં મમ્મીને કીધું છે કે તમે અંકિતાને લઈ જાઓ. તો બેન તું વચ્ચે ના બોલ ને તો જ સારું છે. મેં સાંભળી લીધું તમારા બંનેની વાત, શું કરતા હતા ને એ. તું સાંભળી લીધી ને? મેં ના જ પાડી મમ્મીને કે હું નથી આવતી, તમે અંકિતાને લઈ જાઓ. આ તું એમ કે ને કે અત્યાર સુધી મેં વ્યવહાર કર્યા છે અને હું વ્યવહારમાં ગઈ છું, હવે મારી નાની બેનને લઈ જાઓ તો મમ્મી ના લઈ જાય? આ ભૂલ છે ને તારી જ છે બેન. અંકિતા વહુ, પહેલા ઘરના કામ શીખો અને પછી વ્યવહારમાં આવવાની વાતો કરજો. સમજણ પડી? આ નવા નવા લગ્ન થયા હોય ને મમ્મી, એટલે વ્યવહારમાં સાથે રખાય નાની વહુઓને, એટલે લોકોને ઓળખતા પણ શીખે અને વ્યવહારમાં રહેતા પણ શીખે. અને કામનું તો શું છે, બધા ભેગા મળીને કરી લઈએ. અને હજી નાની છું, કઈ નથી મોટી થઈ ગઈ. આ કાયમ ને કાયમ નાની રેસ કે દે, મોટી થતી જ નથી. મમ્મી તમે અંકિતાને લઈ જજો. અને મમ્મી એની વાત સાચી જ છે ને, એ અત્યાર સુધીમાં કોઈ પ્રસંગમાં નથી ગઈ, તો એ કેવી રીતે કોઈ સગા સંબંધીઓને ઓળખશે? અને તમે લઈ જશો ને તો એને ખબર તો પડશે ને કે આ રીતનો વ્યવહાર થાય. મોટી બેન, હવે આ ઉપર છોડો, મને દિલાસો ન આપને તો જ સારું છે. અંકિતા સુષ્મા વહુ, કાંઈ તમારે એને છાવરવાની જરૂર નથી. મેં કીધું ને એ બરાબર જ કીધું છે. લગ્નમાં તમારે જ આવવાનું છે. તમારી બેન જ્યારે હોય ત્યારે એમ કે મને ઘરના કામ કરવા હાટું કામવાળી તરીકે લાવ્યા છો, કામવાળી તરીકે લાવ્યા છો. તો ઘરની વહુ છે ને ઘરના કામ કરતી હોય. અમે પરણીને આવ્યા ને તો અમે કામ કરતા હતા ઘરના. અમે અમારી હાહુને કદી હામું નથી બોલ્યા કે અમને તો ઘરના કામ કરવા કામવાળીની જેમ લાવ્યા છો એમ. મમ્મી લગ્નમાં છે ને તમારી ઈચ્છા એવી છે ને હું જઈશ. હા તો હું જઈશ, હું અંકિતાને બી સાથે લેતી જઈશ. મારી સાથે તો મોકલશો ને તમે એને? હું બધો વ્યવહાર સાચવી લઈશ અને એને ખબર પણ પડશે અને એને ખોટું પણ નહીં લાગે. જો સુષ્મા બહુ, તમારી નાની બેન છે, તમારે હારે લેવી હોય તો લેજો, પણ એને એટલું સમજાવી દેજો કે ન્યા છે ને એની જીભડી ખરીને એ બંધ રાખે, વધારે પડતું બોલે નહીં. એ અને છે ને આ ફેશનના એના જે ફતુર છે ને એ બધા ઓછા કરીને આવે, ટાબક ટીબક ને ટીલા ટપકા ને બધું. હા એ કહી દેજો પેલા. હાલો હું જાઉં છું. આ મારા સાસુ અને આ મારી બેન, આ બંને વચ્ચે તો હું વગર વાંકે પીસાવું છું. હવે એને મનાવી પડશે. અંકિતા, હા તું ને અશોકભાઈ ક્યાંક બહાર ગયા હતા? હા મેં શોપિંગ કરવા ગયા હતા. અરે તો કહીને તો જવું તું. અમે જમવા માટે રાહ જોતા હતા તમારા બેવની. હવે એમાં શું કહીને જવાનું, અને અમે બહાર જમીને આવ્યા છીએ. અંકિતા, જો તું ખોટું ના લગાડતી, પણ આ તારી મોટી બેન છું ને એટલે તને સલાહ આપું છું. સાચું કહું ને તો તું છે ને આ બધા થોડા ખર્ચા ઓછા કરી નાખ. આ અઠવાડિયે પઠવાડિયે જવું, શોપિંગ કરવી, અઠવાડિયામાં 2-3 વાર બહાર જમવું, આ બધું છે ને ઓછું કરી દે. કારણ કે જો અશોકભાઈની આવક ઓછી છે અને તમે અત્યારે બચત નહીં કરો પૈસાની તો કાલ ઉઠીને તમારું સંતાન આવશે. તારે ફ્યુચરનું પણ વિચારવાનું હોય. શોપિંગ મારા ઘરવાળાના પૈસાથી કરું,
ફરવા જાઉં તો મારા ઘરવાળાના પૈસાથી જાઉં છું. એમાં તને શું વાંધો છે? મોટી બેન છો ને, મોટી બેન પિયરમાં હતી, અહીંયા મને મોટપણું નહીં બતાવતી બસ. અંકિતા, હું તને કોઈ મોટપણું નથી બતાવતી. હું તારા સારા ફ્યુચર માટે જ કહું છું કે તમે 2 જણ બચત કરશો ને તો 2 પૈસા બચશે. પણ આ રીતે જો તમે પૈસા ઉડાડશો તો પછી શું બચત થશે? મારું ફ્યુચર ક્યાં અને કેવું છે ને મને બહુ સારી રીતે ખબર છે. મને સલાહ ના આપને તો જ સારું છે. અંકિતા, તને શું થઈ ગયું છે? મને કંઈ નથી થયું. આ તું જે મોટી બેન કરે છે ને, આ મોટી બેન પિયરમાં હતી. હવે તું મને અહીંયા સલાહ ના આપને તો જ સારું છે. જો અંકિતા, બસ હવે બેન, તમે જાઓ ને, મને આરામ કરવા દો હવે. એક તો થાકીને આવી ગયા હોય અને ઉપરથી આ બેનો કકળાટ નથી ખૂટતો. હા અંકિતા, આ એક ગ્લાસ પાણીમાં આટલી બધી વાર લાગે? અંકિતા! અરે બાપા, લાવું છું. રાડું શેની પાડો છો? હા, મારું ગળું હુકાઈ ગયું છે. આ તમારી માના લીધે મોડું થયું. કેમ? આપણે આ ગામડાના મેરેજની કંકોત્રી આવી છે ને, હા હા, તો એ લગ્નમાં મારી બેનને લઈ જવાની વાત કરે છે. મને નથી લઈ જાવી. એને વ્યવહારમાં મને ક્યાંય લઈ નથી જાવી. અને પાછા વાતો તો એમ કરે છે કે મને બુદ્ધિ નથી, મને વ્યવહારમાં કાંઈ ખબર નથી પડતી. તને આવું કીધું? પૂછો તમારી માને, ન કીધું હોય તો. હા, મારી માં છે કે ડાકણ હે જ નથી ખબર પડતી એમ. મારી ખુશી તું છે અને તારું આવું અપમાન કરે છે. એને બુદ્ધિ જેવું કાંઈ છે કે નહીં? આ તો તમે એને કહો ને, ઈ મને કહે છે બુદ્ધિ નથી. એને જ બુદ્ધિ નથી પહેલા નંબરમાં તો. એણે ભલે કીધું હોય, બાકી આ લગ્નમાં છે ને આપણે જ જવું છે બસ. આ તમને લાગે છે આ મને લઈ જાય એમ? અરે ન કેમ લઈ જાય? ઈ જાય તો આપણે પણ જવાનું. આ ઘરના કામ કરાવવા હોય ને તો મારે કરવાના. આવો, તમારું જ કામ હતું. આ બધું તમે શું માંડ્યું છે? હા, અત્યાર સુધી હું કાંઈ નહોતો બોલતો. એનો મતલબ એમ નથી કે અમે સહન કર્યા જ કરશું. અરે પણ થયું છે શું? આ ક્યારનો બૂમાબૂમ કરે છે? કહીશ મને? કહીશ. આ બધું દેખાય છે છતાં પણ મારે કહેવું પડશે. અત્યાર સુધી કાંઈ પ્રસંગમાં જવાનું હોય તો ભાઈ એટી કેટીમાં તૈયાર થઈ અને બહાર. અને અમારે અરે હું કયા પ્રસંગમાં જાઉં છું તે તું મને સંભળાવે છે? આ તમે નથી જતા. આ મમ્મી તમારી ઘરવાળીને લઈ જવાની વાત કરે છે અને મને તો એમ કહે છે મારામાં બુદ્ધિ નથી, મને વ્યવહારમાં ખબર નથી પડતી. આ ઘરના કામ કરાવવા હોય તો મારે કરવાના, તો ટોક ટોક કર્યા કરે, વ્યવહારમાં નહીં લઈ જવાની. શરમ આવવી જોઈએ. હા, આ તમારું હોવ બટા થાય છે તોય તમને કહે છે. આનું છે ને તમારે ધ્યાન રાખવું જોઈએ. અને હા, આ અમારા નવા લગ્ન થયા છે તો અમારે જવાનું હોય. અરે લગ્નમાં જઈને તમારે કામ શું છે? અહીંયા પણ કઈ કામ નથી ને ત્યાં પણ કઈ કામ નથી. કેમ? તો આ વ્યવહાર છે ને મમ્મી સાચવી લેશે. તમારા લોકોએ ત્યાં જવાની કઈ જરૂર નથી. કેમ? હું પણ જાઉં છું. નહીં ને એટલે તું તો કઈ બોલી જ ન શકે ને તમે જવાની જીદ શું કામ કરો છો? કહો મને. હું જવાની જીદ એટલા માટે કરું છું, અમથા મમ્મી એમ કહે છે કે બહાર નીકળો તો ઓળખતા શીખે. હવે વ્યવહારમાં નહીં લઈ જાવ તો મને કોણ ઓળખવાનું છે? કયો બોલો. આ ઘરના કામ સરખી રીતે કરશો, બોલવામાં ધ્યાન રાખશો, પરિવાર સાથે સરખી રીતે રહેશો તો પણ લોકો વખાણ કરશે. હા અને ઓળખતા પણ બસ, થશે. બધાને ઘરના કામની પડી છે. જ્યારે હોય ત્યારે બધાય બસ ઘરના કામ કરો, ઘરના કામ કરો. બીજું કઈ આવડ્યું છે મને કીધા સિવાય? તમે વધારે મારી સાથે ન બોલો તો વધારે સારું. હા. કારણ કે મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. અને એમ પણ આ સુષ્મા તમારી બેન જ છે ને, એ જાય કે તમે જાઓ સરખું જ છે ને. હા, આ બેન છે ને એટલે જ શાંતિથી પડી છું. બાકી બીજી કોઈ હોત ને તો 2 તમાચા મારીને ઘરની બહાર કાઢી મૂકી હોત. હા, તો તમે ક્યારનું નક્કી જ કરી નાખ્યું હતું ને કે 2 ભાઈને ભેગા રહેવા જ નથી દેવા. હા, તો બંને બહેનો છો એટલે ટકીને રહ્યા છો એમ? મોટા ભાઈ બસ હવે મારી ઘરવાળી આમે છે ને એક શબ્દ પણ નહીં બોલતા. તું મને રોકે છે? હા, એમને કઈ નથી કહેવાતું તારાથી? નહીં. વાહ, હા, થોડા દિવસ લગ્નને થયા ત્યાં તો તારો રંગ બદલાઈ ગયો. હે, બદલાય જ જાય ને, કારણ કે આ તમારી લીધે આ ઘરમાં અમારી ઘરવાળીને માન નથી મળતું. આ મોટા ભાઈ તમે એક વાત કયો, આ અમારા બેયનું ઘરમાં માન કેમ નથી? આ ઓછું કમાય છે એટલે? આ ઘરમાં પૈસા નથી આપતા એટલે? કે તમે ઘરમાં પૈસા આપો છો એટલે તમારું માન છે? એવું તમે માનો છો કે ઘરમાં માન નથી? અને ઘરમાં માન મેળવવું હોય તો આપણે એવી રીતે રહેવું પડે. તમે પણ આટલું બધું બોલો છો.
આમાં આટલી ફરિયાદ કરવાની શું જરૂર છે? અરે! મમ્મીને ફક્ત એટલું નહોતા કહી શકતા કે સારું તમે જઈ આવો. તમે જઈ જઈ આવો? આવશો છતાં પણ પ્રસંગ તો સચવાય જ જવાનો છે ને. તમારા વગર કઈ અટકી જવાનું છે ત્યાં? અમને આપણા સગામાં આને કોઈ ઓળખે છે? મને તો કદાચ ઓળખતા હશે, પણ આને કોઈ ઓળખે છે તો આનું મન ન હોય જવાનું. હા સારું છે નથી ઓળખતા. હા નખ જુઓ, હા નખ ઉપરથી ઓળખી જશે કે વાહ હા અશોકના ઘરના આવ્યા મોટા નખ વાળા. આ તો હજી નાના છે. અરે મને નખથી કાંઈ પ્રોબ્લેમ નથી, તો તમને શું છે? હા મને શું હોય, આ ગામમાં વાતો થશે ખોટી કે અશોકના ઘરના તો બહુ ફેશનેબલ, હા લટિયા પટિયા પાડીને આવ્યા હતા લગ્નમાં, બધા એને જ જોતા હતા, હા બધા એની જ વાતો કરતા હતા અને સંસ્કારના નામે ઝીરો. આ હટિયા પટિયા તો હું પિયરમાં હતી ને તોય પાડતી. જોવા આવ્યા હતા ત્યારે ખબર નહોતી તમને બધાને? અને આ મમ્મીને તમે શું મારા નખની પાછળ પડ્યા છો? હા, ખબર હતી પણ એટલી પણ નહોતી ખબર કે તમે અહીંયા આવીને પણ તમારી આ બધી આદત સુધારશો નહીં, વધારશો. મોટા ભાઈ બસ હવે જો બહુ જ તમને એવું લાગતું હોય ને તો હવે અમે બંને જણા ઘર છોડીને જતા રહીએ. એક મિનિટ, ઘર છોડીને આપણે શું કામ જઈએ? ઘર છોડીને જાય બીજા. બહુ ખોટું કર્યું મોટા ભાઈ તમે. હા મારી ઘરવાળી સામે બોલીને. હા આવી ગયા એમ ને? બહાર જવાના હતા, ગયા નહીં? આમાં બહાર હું જાય? આ છે ને હવે હદથી વધારે વધી ગયું છો. તમારે કાંઈ કોઈને કહેવાનું છે? અરે અત્યાર સુધી બરાડા તો પાડતો તો હું. તો હું કર્યું બરાડા પાડીને? બરાડા જ પાડ્યા ને, બીજું કાંઈ થયું તમારાથી? હવે છાના મને સાંભળા રાખશે, કાંઈ બોલશે નહીં, કાંઈ કરવું નહીં, કાંઈ નહીં, બસ. કંટાળી ગયો છું હવે તો હું. હું કંટાળી ગઈ છું. એક કામ કરું, મારા પપ્પાને જ ફોન કરું તો અરે સમાધાન. પણ એમાં પપ્પાને ફોન કરવાની શું જરૂર છે? હું બધાને પહોંચી વળીશ. તો અત્યારે પહોંચી ના વળ્યા હોય, બધાને પહોંચી વળીશ તો? અરે જો મારી વાત સાંભળ, આટલી નાની વાતમાં પપ્પાને ન કહેવાય. આ નાની વાત નથી. તમારા મગજમાં ભલે આ નાની વાત લાગતી હોય, પણ કાલ સવારે ઘરની બહાર આપણને કાઢી મૂકશે ને ત્યારે તમને ખબર પડશે કે આ નાની વાત નહોતી. તારા પપ્પાને ખબર પડશે તો પછી તું વાત સમજી જા ને હવે. પપ્પાને ખબર પડશે તો મને અહીંથી લઈ જશે, પછી તમે બધા રહેજો શાંતિથી અહીંયા. અરે, તું જતી રહીશ તો પછી આ ઘર મારા માટે શમશાન થઈ જશે. તો હળગાવા બધાને અહીંયા, શમશાન થઈ જશે તો. મારી વાત સમજવાની કોશિશ કર. હું છે ને પપ્પાને ફોન કરું છું, તમારાથી છે ને હુક્કલ પાપડે ભાંગે એમ નથી, બરોબર છે? લાવો કરવા દો હવે. અને એક તો બીજી વાત, અને આ મમ્મી અને મોટા ભાઈ, આ તો બેન નથી બોલતી, મારા નખની વાહે હું પડી ગયા છે, આમાં શું વાંધો છે કયો લ્યો? અરે ઈ અત્યારે મૂકીને આવી, એમાં કાંઈ વાંધો નથી, બહુ સારા લાગે છે. તો હું વાહે પડી ગયા છે? તમારથી કઈ થાય એમ છે કે નથી થાય એમ? જો હું બધાને સમજાવવાની કોશિશ કરીશ એમ કહું તો શું. કોને સમજાવ્યા અત્યાર સુધીમાં? હા ભાઈ ને બા ને બધાને સમજાવું તો શું. આ તો બધા હામું જ બોલે છે ને, સમજે છે કોઈ? કોઈ નથી સમજતું. એટલે જ કહું છું, મારા પપ્પાને ફોન કરું, અહીંયા બોલાવું અને મને લઈ જાય અહીંયાથી, બસ. પછી તમારે બધાને જે અહીંયા હવન કરવો હોય ને એવો કરજો. આવા ઘરમાં રે કોણ? હલો પપ્પા, અરે અંકિતા, આજે છે ને મારે નાદીને બહાર જવાનું છે, તો તું આજનો દિવસ રસોઈ બનાવી દેશે ને? રસોઈને હું જો, પહેલા નંબરની વાત એ કે હું રસોઈ નથી બનાવવાની, અને બીજા નંબરની વાત એ કે તમારા બંનેને બહાર નથી જવાનું. પણ કેમ? તું કેમ આમ બોલે છે? એટલા માટે કે મેં પપ્પાને ઘરે બોલાવ્યા છે એટલે. પપ્પાને બોલાવે છે? હા. પણ પપ્પાને તે શું કામ બોલાવ્યા છે? કેમ, તને તો બેન કઈ ખબર જ નથી કે મેં પપ્પાને શું કામ બોલાવ્યા છે? આ આખું ઘર મારા માથે માછલા ધોવે છે, પપ્પાને જરા ખબર પડે ને. આટલી નાની અમતી વાતમાં તે તારા પપ્પાને બોલાવી લીધા? તો શું કરું? આ અશોકને કહું છું તો અશોક કઈ સાંભળે નહીં.
અને મમ્મીને કહીએ તો મમ્મી મારા ઉપર વડકા મારે છે. અને તને તો કંઈ કહેવાતું જ નથી. તું તો કોઈને કંઈ કહેતી જ નથી. અમારા પપ્પા આવે તો ખબર તો પડે કે તમે બધા કેટલા માછલા ધોવો છો મારા ઉપર. જો અંકિતા, તે પપ્પાને આ કારણ માટે બોલાયા હશે ને તો તું ખોટી છે. કારણ કે આવું તો નાનું મોટું બધાના ઘરમાં ચાલતું હોય. એનો મતલબ એ નથી કે તું પપ્પાને બોલાવી લે. અને તારા પપ્પા એકલા છે, થોડો તો વિચાર કર. એમને શું કામ આટલું બધું ટેન્શન આપે છે તું? હા, બધી જગ્યાએ હું જ ખોટી છું. જેને જોવો એને એમ જ કહે બધા કે હું ખોટી છું. એટલે જ બોલાવ્યા છે પપ્પાને. આજે જોવે, વાત કરીએ એટલે ખબર તો પડે કે કેટલો ત્રાસ આપો છો તમે બધા મને. અને મમ્મીએ શું કીધું તું ખબર છે ને? મને બુદ્ધિ નથી, વ્યવહારમાં ખબર નથી પડતી. વ્યવહારમાં ખબર ના પડતી હોત ને તો મારા બાપે સાસરે ના મોકલી હોત. અને હા, મારા પપ્પા આવતા જ હશે એટલે તમે બંને ક્યાંય નહીં જતા. કેવી ગાંડી છોકરી છે આ! પૂછતી પણ નથી ઘરમાં કોઈને. બસ ડાયરેક્ટ ફોન કર્યો અને બોલાવી લીધા. હવે ખબર નહીં આ મારા કાકા આવશે અને શું વાત થશે. ખરેખર આ અંકિતા પણ છે ને સાવ ગાંડી છે. રવિભાઈની લાયક આવી આમાં. અરે પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, વેવાય, આ તમે આમ હવારમાં કેમ અચાનક આમ? આવવું પડ્યું અહીંયા. કા? ક્યાં છે અંકિતા? અંકિતા હશે કાંઈક એના રૂમમાં કામ કરતા હશે કાંઈક. અંકિતા બેટા, અંકિતા! પણ આટલી બધી રાયડું કેમ પાડો છો તમે? મને અહીંયા બોલાવવામાં આવ્યો છે એટલે હું આવ્યો છું અહીંયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા બેટા. અંકિતા વો, તમે તમારા પપ્પાને બોલાવ્યા હતા અહીંયા? હા, બોલાવા જ પડે ને. તમે બધા માછલા જો ધોવો છો મારા ઉપર. હું કાંઈ એમનેમ નથી આવ્યો અહીંયા. અને આ બધું શું છે? વેવાય, આ ઘર છે તો કાંઈક નાનું મોટું તો હાલતું રહે. એમાં તમારી દીકરીએ તમને બોલાવ્યા અને તમે અહીંયા આવી ગયા એની ફરિયાદ સાંભળીને. આ નાનું મોટું નથી મમ્મી, મોટું પહાડ જેવું છે. તમારે એવું લાગતું હશે કે આ મોટું પહાડ જેવું છે અંકિતા વો. જો બે બેન, હાથ વગર તાલી ન પડે. કાંક થોડોક વાંક તમારો હોય તો થોડોક અમારો હોય તો થોડુંક છે ને, તમે આ ઘરના વહુ છો ને તો થોડુંક સહન કરતા શીખો અને નમતા શીખો. હા, તો તમે ઘરના વડીલ જ છો ને, થોડુંક જાતું કરતા શીખો ને. જો બેન, આમાં હે મારી દીકરીનો એકલીનો વાંક નથી. તમે બધાય એની ઉપર ચડી બેઠા છો. એ વેભાઈ, તમે તમારી દીકરીની એકલીની વાત સાંભળી લીધી. એક પક્ષની વાત ન સંભળાય. બંને બાજુની વાત સાંભળો અને પછી છે ને તમારે અમને જે કહેવું હોય ને એ કહેજો. મમ્મી, હજી તો મેં કઈ કીધું જ નથી, ખાલી બોલાવ્યા જ છે. તે કીધું નથી, ત્યાં બોલાવ્યા છે. તે કેવા હાટું તો તમે બોલાવ્યા છે, તો હવે કહેશો નહીં કીધું હોય તો. જો બેન, આ મારી દીકરીને મને એમ કે અહીંયા સુખી થાય. પણ એક દીકરી તો અમે અહીંયા આપી હતી મારા ભાઈની, અને આને દીધી. અને તમે આવું કરવાનું બધા અહીંયા? જુઓ વેભાઈ, આ તમે એક ભાઈની દીકરી દીધી છે ને, એને પૂછી જોવો કે એને શું દુઃખ છે મારા ઘરની અંદર, ને તમારી દીકરીને તમે એમ કહેશો કે દુઃખ છે એમ. એને હું પૂછી જોવાય? એ માટલા ધોવાય મારી દીકરી ઉપર. લ્યો, બધી વાતે તમારી દીકરી જ સાચી, બધાય માછલા ધોવે. એને તમે માથે ચડાવીને રાખી છે, એને શું દુઃખ હોય? અને પપ્પા, આ તમે જેને દીકરી દીકરી કરો છો ને, આ દીકરીએ મારા ઉપર માછલા ધોવે છે. શું વાત કરે છે? પૂછો એને. હે સુષ્મા, તારે તો એક બેનનું ધ્યાન રાખવાનું હોય, એની બદલે તું એના ઉપર જ માટલા ધોવસ અને દુઃખ આપસ. શરમ નથી આવતી તને? કાકા, મેં એવું કંઈ જ નથી કર્યું. પણ અંકિતા સમજતી જ નથી કોઈ વાતને. નાની એવી વાત હોય ને એના પરથી એ વાતનું અતેસર કરી નાખે છે. નાની એવી વાતનું અત્યાસર તમે લોકો કરો છો. હવે 2 દિવસથી મારી નખની પાછળ પડ્યા છે ઘરના બધા. શું વાંક છે મારો? વેવાય, આ મારી સુષ્મા ખરી ને, ઈ તો અંકિતાને મારી નાની બેન કહેતા એનું મોઢું હુકાય છે. બસ મમ્મી, આજ સુધી હું તમારી સામે કાંઈ નથી બોલ્યો, પણ આજ મારા સસરા બેઠા છે ને એટલે બોલું છું. તમે રહેવા જ દો. અરે તું રેવા દે, આ વાતને વધારે છે તે. જો ને, આનો પાવર તો જો. આ કમાવું ધમાવું કાંઈ નથી અને દિલ્હીના બાદશાહ જેટલો પાવર કરી રહ્યો છે. અને તારી બાયડી જાણે ઇંગ્લેન્ડની મહારાણી. હા બેન, અમે રાજાની જેમ જ જીવા છીએ. અને આ દીકરી છે ને મારી રાજકુમારી જેમ જ અમે ઉછેરીને મોટી કરી છે. એના શોખ છે ને એ બધા એને બહુ કર્યા છે. અહીંયા એટલા બધા શોખ નથી. આ નખની પાછળ તમે વિચાર તો કરો, નખની પાછળ હું
પડી ગયા હો બધાય. હવે આવા ફાલતુ શોખમાં રજવાડા વહી ગયા ભાઈ. હવે મૂકો ને એટલું બધું. આ મારા પપ્પાનું રજવાડું નહીં જાય, તમે ચિંતા નહીં કરતા. અને જાહે ને તો અહીંયા માંગવા નહીં આવે. હા અરે 100 વાતની એક વાત. તમે અત્યારે અહીંયા મગજમારી કરવા માટે આવ્યા છો અને એ પણ આ લોકોની વાતમાં. અરે વાતમાં ઘરમાં કઈ નથી હોતું, પણ આ લોકો વાતને વધારે છે. જો આદિત્ય, મારી દીકરી મને અડધી રાતે બોલાવશે ને તો હું આવીશ. મારી દીકરીને જરા પણ દુઃખ પડ્યું છે ને તો હારા વાત નહીં રહે, કહી દઉં છું તમને બધાય. દુઃખ પડ્યું જ નથી. તમે વિચાર કરો કે એના મોજ શોખ અહીંયા પૂરા કરે જ છે. આ મારો ભાઈ નથી કમાતો ને છતાં પણ હું ભોગવું છું બધું. અને મેં તમને કોઈ દિવસ કઈ ફરિયાદ કરી નહીં ને, તો પછી તમે શું કામ ફરિયાદ લઈને આવો છો? આ જોયું પપ્પા, આ અશોક ઓછું કમાય છે ને એટલે આ બધાને વાંધો છે, એટલે મારા ઉપર આટલી હેરાનગતિ કરે છે. એક મિનિટ અંકિતા. કાકા, અંકિતા, તને મારાથી તકલીફ છે ને? હું આ બધા વતીની માફી માંગુ છું. બસ હવેથી તને છે ને કોઈ તકલીફ નહીં થાય. અને કાકા, હું છે ને એને હવે બહુ જ સાચવીશ. હવે કોઈ ફરિયાદ નહીં આવે. તું શું કામ માફી માંગે છે? તારો કઈ વાંક નથી ને તું માફી માંગે છે? જો આ રીતે છે ને ઝઘડશો ને તેમનો સંસાર તૂટશે. અને હું નથી ઈચ્છતી કે આવું કંઈ પણ થાય. અને સાંભળો, હવે પછી જો આવું ક્યારેય બન્યું ને તો મારી છોકરીને પાછી લઈ જાય. અને સુષ્મા, તું એમ નહીં સમજતી કે હું અહીંયા રાજ કરીશ. તારોય સંસાર સડક છે એટલું યાદ રાખજે. ના કાકા, હવેથી કોઈ ફરિયાદ નહીં આવે. અને તમે હાવ નમાલા છો અશોક કુમાર. કંઈક કમાતા હોત ને તો આવી રીતના ન રહેવું પડે. આ બધાયનું સાંભળવું મારી છોકરીને પડે. હું બોલું જ છું પણ સામે એવડો ઝેપડો કરે છે, મારે શું કરવું? અમારું કઈ ઘરમાં હાલવા જ નથી દેતા પપ્પા, કોઈ સાંભળે જ નહીં. તમારી દીકરીને આ બહુ દુઃખ છે ને, તો આ જમાઈને ઘર જમાઈ લેતા જાવ એમ કરો એટલે માથાકૂટ જ મટી જાય. અમારે લાવો તો અડધો ભાગ આપી દો એટલે વયો જાઓ. હા, હવે ને આ છોકરો નથી તે વયો જા ને તારા હારાનો છોકરો થાય પેલા ખોળાનો. બહાર મમ્મી આવો. કીધું ને કાકા, કોઈ ફરિયાદ નહીં આવે અંકિતાની હવે. આદિ, ધ્યાન રાખજો, હવે હરખાઈ નહીં રહે. હા, તમે ચાલો બહાર, આપણે બહાર એકાંતમાં વાત કરીએ. ચાલો. તારા મમ્મી શું કહે અરે કે પાછી લઈ જાઓ એમ, જમાઈને લઈ જાઓ. મને બે ભારે નહીં પડે, સમજી લેજો. હા હા, મને ખબર છે. ચાલો તમે. આવું બેટા હમણાં તું. કાકા, તમે મારી વાત સાંભળો અહીંયા અને હું સાંભળે વાત. અરે પણ આજ તો જરાક ફેસલો કરીને જ હું બે. બસ શાંતિથી બેસો. હા, હું શાંતિથી. બાકી તું મને હજી ઓળખતો નથી હો. હું ઓળખું હું અમારી સોસાયટીમાં જઈને પૂછજે કોકને. અરે હા, એ પણ તને કાકા, ખબર છે? બેસો તો ખરા. હું પણ બે. જુઓ, મારી વાત સમજો. આવી રીતે ઘરમાં ગરમીમાં છે ને વાત બગડી જાય. આપણે વાત બગાડવી નથી પણ સુધારવી છે. કેવી રીતના સુધારીશ તું? હા, જુઓ, આ બધા એટલું બધું બોલતા હતા ને એટલે હું ચૂપ હતો. કારણ કે આ એ સમય યોગ્ય નહોતો કે હું તમને સમજાવી શકું. અત્યારે આપણે બંને શાંતિથી વાત કરી શકીએ ને. માનો કે ઘરમાં કઈ પ્રોબ્લેમ છે જ નહીં. આ અંકિતા બહુને કઈ જ વાંધો નથી. આ હું કહું છું, સાચું કહું છું. તો પછી ફોન શું કામ કરે છે મને? આ જો ફોન. તમે મને હજી ઓળખતા નથી. હા, તમને કહી દઉં. હા, હા. પણ આમ ઊભા નહીં થાવ. મારી વાત સાંભળો. તમે ગુસ્સો છોડો. તમે આવી રીતે ગુસ્સો કરતા રહેશો તો તમારું મગજ ખરાબ થઈ જશે. મગજ ખરાબ થઈ ગયું છે. હા, હા. હા, હું થઈ ગયું છે. શાંત પાડો. કહેતા હોય તો બરફ લઈ આવું. બરફ મૂકીએ આપણે માથા પર. તું મુદ્દાની વાત કર. જો. શું કહેવા માંગે છે તું? હું એમ કહેવા માંગુ છું હા. કે અંકિતા વહુને ઘરમાં કંઈ જ વાંધો નથી. પણ આ તો શું થાય છે કે નાની મોટી ખટપટ તો બધા ઘરમાં ચાલતી હોય અને એમાં તમને ફોન કરી દેવો અને તમારા સુધી વાત પહોંચાડવી, એ પણ હાઈકોર્ટમાં. તમે તો હાઈકોર્ટ કહેવાઓ. એવી વાત નથી. બધા હેરાન કરતા હોય ને તો જ મારી છોકરી મને ફોન કરે. હા હા, હેરાન કોઈ નથી કરતું. જુઓ, આ તમે મને એટલું બધું બોલી ગયા છતાંય મારા મોઢા ઉપર જુઓ, મને ગુસ્સો આવ્યો? જરાય નહીં. તમે મને બે શબ્દ કહી દો, લાફો મારી દો, છતાંય હું કાંઈ બોલીશ? જરાય નહીં. પણ જો આને આ જગ્યાએ હું તમને કોઈને બીજાને ફોન કરીને બોલાવું 5-10 જણાને અને કહું કે કાકાજીને અહીંયા ઢીબી નાખો તો કેવું લાગે? એટલે તું કહેવા હું માંગે? અરે કાકાજી, આ તો હું કહેવા એમ નથી માંગતો. હું એમ કહું છું કે તમે વિચાર કરો કે આ અંકિતા બહુ તમને ફોન કરે. આ તમે, મને ખબર છે તમારો સ્વભાવ, તમારો રૂઆબ અને તમારો પાવર, આ બધી વસ્તુઓ મને ખ્યાલ છે અને હું તમારા આ બધી વસ્તુનું માન આપું છું અને માન આપતો રહીશ. તો ઠીક પણ છે. આ એ લોકો વચ્ચે ઝઘડો થાય એવું હું નથી ઈચ્છતો. અમારા વચ્ચે બંને ભાઈઓ અલગ થઈએ, અમે જુદા થઈ જઈએ, આવી મારી જરાય ઈચ્છા કે અપેક્ષા નથી. હું તો હંમેશા ભેગો રહેવામાં જ માનું છું અને મારે રહેવું છે. તો પછી શાંતિથી રહ્યો ને, મને કાંઈ વાંધો નથી. પણ મારી છોકરીને કોઈ દબાવવાની કોશિશ કરશે ને તો પછી મારા જેવો
ભૂંડો કોઈ નથી. હું માનું છું કાકાજી, માનું છું કે તમારી જેવા કોઈ નથી હા. અને કોઈ થઈ ન શકે. આપણે આ વાતને આપણે હવે પૂરી કરીએ અને હું એમ કહું છું કે શું ખાવું છે? ઠંડુ પીવું છે, આઈસ્ક્રીમ ખાવું છે, કાંઈ નથી ખાવું મારે. શરબત પીવું છે, કોઈ વસ્તુ નહીં, પાણી તો લેશો ને? કોઈ વસ્તુ નહીં મારે. આ માવો, હા તો માવો ખાઈએ ને, કયો ને ખાલી. હા માવો જો હમણાં જ બનાવીને લઈને આવું. હા, એક જ મિનિટ. ઉભો રહે, હા ઉભો રહે, હું આવું. હા તો હાલો. બસ. તારા કાકા છે કે શું છે ખબર નથી પડતી. મગજ છે કે નહીં એનામાં? શું થયું હવે? શું થયું? આટલો ગુસ્સામાં કોણ અહીંયા આવતું હશે? અને એ પણ હા દીકરીના સાસરિયામાં. અરે એમનો તો સ્વભાવ જ એવો છે. એ છે ને પહેલેથી જ થોડા આમ ઇગોસ્ટિક છે. હો ઇગોસ્ટિક. ખાવા ખીચડી નથી, લોટ નથી, આ કોકના માગ્યા ચશ્મા પહેરીને આવી ગયા અને રૂઆબ કરવા મળ્યા. જો આદિ, મને તો ખબર જ છે મારા કાકાનો સ્વભાવ કેવો છે અને અંકિતા પણ એમના પર જ ગઈ છે. પહેલા ક્યાં ગઈ હતી તું? પહેલા ક્યાં ગઈ હતી? હા, આ અશોકની સગાઈ કરી, લગ્ન કર્યા, ત્યાં સુધી તારા મોઢામાંથી બોલાણું કેમ નહીં કે મારા કાકાનો સ્વભાવ આવો છે, અંકિતાનો સ્વભાવ પણ આવો છે? તો આપણે એને ઘરમાં જ ન લાવત ને. હા, અશોક તો આવો હતો, એને બાકી હતું તો પત્ની પણ એવી મળી, બંને સરખા થઈ ગયા છે. અરે પણ મને એમ હતું કે આપણા ઘરમાં આવશે તો સુધરી જશે અને એને એક સારું સાસરું મળશે, એટલે મેં કહ્યું. બાકી મને કોઈ એવો શોખ નહોતો, પણ આ તો મને એમ હતું કે હું એને ધીરે ધીરે સુધારી દઈશ. પણ મને શું ખબર હતું કે આ દિવસે ને દિવસે બગડતી જશે. તું સુધારી દઈશ? મને લાગતું નથી કે એ સુધરે. અને એમ પણ હવે તારી કોશિશ તો પૂરી થઈ ગઈ ને, હવે કંઈ થવાનું તો છે નહીં તારાથી. હવે તું એ વિચાર કર કે તારા કાકા અવારનવાર આ ઘરે આવતા રહેશે અને એને કોણ સમજાવશે કે કોણ મનાવશે? આટલું બોલતા હતા અને મમ્મી પણ સામે ગુસ્સો કરતા હતા. અરે વાતને ઠારવાની હતી. જો વાત છે ને એક જ રીતે દબાશે. હવે અંકિતાને છે ને કોઈએ કશું કહેવાનું નથી થતું. તમારે પણ એને કશું બહુ બોલવાનું નહીં અને હું મમ્મીને પણ સમજાવી દઈશ કે એને કંઈ કામ પણ ના કહે અને બધું કામ હું કરી લઈશ. આપણે કશું જ બોલવું નથી. એને જેમ મન ફાવે ને એમ રહેવા દો. હા હા, જેમ મનમાં આવે ને એમ કરવા દો, મન ફાવે એમ રહેવા દો. પછી ખબર નહીં આપણી હાલત શું થશે. અરે વિચાર કર, એ લોકોને તો અલગ પણ થઈ જવું છે અને મારે અશોકને અલગ નથી કરવો. અશોક આપણી ભેગો જ રહેશે. હા, તને ખબર છે આ તારા કાકાજીને સમજાવવામાં મને ફીણ આવી ગયા. એકાંતમાં લઈ ગયો, કેટલા મીઠા મસ્કા માર્યા, ત્યારે શાંત પડે છે, છતાં પણ ઉછળી ઉછળીને વાતો કરતા હતા. છેલ્લે કંઈ ના માન્યા તો એક માવામાં માની ગયા અને એ પણ મેં ખવડાવ્યો. વિચાર કર, એટલા પૈસા નથી એની પાસે માવા ખાવાના. અરે ભલે ખવડાવ્યો ને, તમે પણ શું માવો માવો લઈને બેસી ગયા? હવે હોય છે કેટલાનો માવો, તે એક ખવડાવી દીધો તો શું થઈ ગયું? કઈ થઈ નથી ગયું. આ તો આટલો પાવર જોયો હતો ને તો મને એમ હતું કે આ ઘરનું પાણી એ નહીં પીવે. પાણી પીવાની ના પાડી પણ માવો ખાવાની ના પાડી. જો આદિ, જે થયું એ ભૂલી જાઓ ને, પછી એની એ વસ્તુ તમે યાદ રાખશો ને તો પાછું ઘરમાં એનું એ જ થશે. મને ગુસ્સો તારા ઉપર એટલે આવે છે કે તું માફી માંગવા ગઈ. તારો કઈ વાંક નથી, છતાં પણ ત્યાં માફ કરી દેજો. હા, હવે હું ધ્યાન રાખીશ. અરે ભાઈ, ધ્યાન તારે નથી રાખવું, ધ્યાન એને રાખવાનું છે અને માફ એ કરે. ખબર છે આદિ કે મારો કોઈ જ વાંક નથી. હું તો એને મારી સગી બહેન જેવું રાખું છું. ક્યારેય મેં એનો અહેસાસ નથી થવા દીધો કે એ મારા કાકાની છોકરી છે. સાચું કહું ને આદિ, હું નથી ઈચ્છતી કે કંઈક એવો બનાવ બને અને આ બે જણ ઘર છોડીને જતા રહે કે કંઈ પણ આપણા ઘરમાં પ્રોબ્લેમ થાય ને, એવું નથી ઈચ્છતી. એટલે જ મેં માફી માંગી. સારું, પતી ગયું. તમારી જોડે બી માંગી જ લઉં છું માફી. મારો કોઈ વાંક નથી હોતો ને તો પણ એ નથી દેખાતું તમને. હા તો બસ એવો જ સ્વભાવ રાખો, બીજું શું. મારી પાસે માગો છો એમ બધા પાસે માગતા રહેજો. આભાર તમારો. અંકિતા, તે આજે જે કંઈ પણ કર્યું ને એ સારું નથી કર્યું. આ તારા પપ્પા આવ્યા, આપણા ઘરમાં આટલું બધું બોલવાનું થયું, આ આજુબાજુવાળા સાંભળે, કોઈને કેવું લાગે કે આ બે બહેનો એક જ ઘરમાં આપી છે તો પણ ઝઘડા? સારું લાગે અંકિતા આ બધું? તો આ બધું સારું નથી લાગતું તો તમે લોકો મારી સાથે એવી રીતે વ્યવહાર કેમ કરો તો? પહેલા તમારે સમજવું જોઈએ ને કે નાની બેન સાથે કઈ રીતે વ્યવહાર કરાય. હવે તો તને શાંતિ મળી ગઈ ને? તે પપ્પાને અહીંયા બોલાવી લીધા, બધી વાત કહી દીધી. હા, શાંતિ મળી ગઈ અને મને આ જ જોઈતું હતું.
અને હવે તમે લોકો સીધા રહ્યો ને મારી સાથે તો જ સારું છે. વારા ઘડીએ પપ્પાને ના બોલાવવા પડે ને એનું ધ્યાન રાખજો. જો અંકિતા, મેં તારી સાથે ક્યારેય ખોટો વ્યવહાર નથી કર્યો અને ક્યારેય મેં તને મારી દેરાણીની જેમ રાખી જ નથી. હંમેશા મેં તને બેનની જેમ જ રાખી છે. પણ જો તે છતાંય તને એવું લાગતું હોય ને કે મારો કોઈ વાંક છે કે મેં તને એ રીતે નથી રાખી, તો જો હું તારી માફી માંગી લઈશ. મને માફી માંગવામાં કંઈ જ ખોટું નહીં લાગે અને હું નાની પણ નહીં થઈ જાઉં. પણ જો આજ પછી છે ને તું કાકાને અહીંયા ક્યારેય ના બોલાવતી. આ તમે એમ કહો છો કે મેં નાની બેનની જેમ રાખી છે. આ નાની બેનની જેમ રાખી હોત ને તો આ મમ્મી અને તમારા આ ઘરવાળા જ્યારે મારા પર ચિલ્લાતા હોય ને ત્યારે એને 2 શબ્દ કીધા હોત. પણ કીધું નહીં, કારણ કે દેરાણી છે, દેરાણીની જેમ રહેવા દઈએ. અહીંયા તો હું જેઠાણી છું, જેઠાણીનો રોપ બતાવું નહીં. એવું કશું જ નથી અંકિતા. એવું જ છે બેન. અને આ બધું થાય છે ને એ તારા લીધે જ થાય છે. જો તું 2 શબ્દ બોલતી હોત ને તો આ બધા મારા ઉપર ચડી ના બેસત. જો અંકિતા, મને એવું જ હોત ને તો વગર વાંકે હું બધાની સામે તારી માફી ના માંગી હોત. એવું તો સારા બનવાના નાટક કરતા આવડે જ છે ને પહેલેથી તને. અંકિતા, તારે લગ્નમાં જ જવું છે ને? હા એટલે આ બધું કર્યું ને તે? હા. તો જો મારે કાંઈ લગ્નમાં નથી જવું. તું અને અશોકભાઈ બંને જણા જજો લગ્નમાં. બસ ખુશ? પહેલેથી જ માની ગયા હોત તો પપ્પાને બોલાવવાની જરૂર પડત? આ બધું કઈ કરવાની જરૂર પડત મારે? મને નથી ખબર ને કે તું આટલી નાની અમથી વાતમાં તું કાકાને બોલાવી લઈશ. તને નાનપણથી મારા મગજની તો ખબર જ છે ને. જે વસ્તુ મારે જોઈએ એ જોઈએ. અને જ્યારે મમ્મી કહેતા હતા ત્યારે મોઢામાં મગ ભર્યા હતા ત્યારે નહોતું બોલાતું. જો અંકિતા, જ્યાં સુધી 2 જણ મોટા વાત કરતા હોય ને ત્યારે આપણે વચ્ચે ન બોલાય એવું મારા પપ્પાએ મને શીખવાડ્યું છે. એટલે હું ચૂપ હતી. હા તો તમારા પપ્પાએ શીખવાડ્યું છે ને, બહુ સારું શીખવાડ્યું છે. અને આ મોટપણ છે ને મેં પહેલાંય કીધું તું ને અત્યારે કહું છું કે આ મોટપણ છે ને તમારી પાસે રાખો. મને શીખવાડવાની ને સલાહ દેવાની કઈ જરૂર નથી. સારું અંકિતા, જો મારા માફી માંગવાથી તું ખુશ રહેતી હોય ને તો હું રોજ છે ને તારી સાથે માફી માંગી લઈશ. વગર વાંકે હું તને કહી દઈશ. હા બસ એમ જ રહેવાનું. આ બધા છે ને એમ નહીં સુધરે. હવે ગમે ત્યારે કઈ પ્રોબ્લેમ થઈ ને પપ્પાને જ બોલાવાના છે. આ પપ્પાથી જ બધા સીધા હાલશે. અરે રાહુલ, આપણે ફરવા જઈશું ને. હવે તો મારી પાસે છે ને ટાઈમ જ ટાઈમ છે. એટલે જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકશું. હા હે, ભલે ફોન કરું. તારે કામે નથી જવાનું? નહીં. પૂછી શકું કેમ? નહીં. એટલે શું નહીં? કેમ નથી જવાનું એમ પૂછું તને. અરે મેં જોબ છોડી દીધી છે એટલે. શું? જોબ છોડી દીધી? હા. પણ શું કામ? અરે અંકિતાને આઈફોન લેવાનો હતો એટલે મેં ઉપાડ માંગ્યો તો મને ના પાડી દીધી. લ્યો, એટલે મેં કીધું હવે એ જોબ કરીને આપણે શું કરવું? જ્યારે જોબ મળે તો ત્યાંથી સારી જોબ ગોતશું એમ. બુદ્ધિ છે તારામાં? હા, ઉપાડ માગ્યો ને એ લોકોએ ન આપ્યો તો તે નોકરી છોડી દીધી? હા. અરે જરાક વિચાર તો કર. શું હા ત્યાં કામ કરતો રહ્યો હોત તો 4-5 મહિનામાં તારે છે ને આઈફોન લેવાઈ જાય. પણ ના, આપણામાં એવી બુદ્ધિ ક્યાં છે કે આપણે 5 મહિના મહેનત કરીએ અને આઈફોન લઈએ. આપણે તો બસ જલ્દી પૈસા જોતા છે. મને પૈસા પહેલા આપી દો, કામ હું કરું કે ન કરું. હા, બધી બુદ્ધિ છે ને તમારામાં જ ભરીશ મોટા ભાઈ, મને ખબર છે. હું તારા સારા માટે કહું છું. અને તમારા લોકોના છે ને આ ફાલતુ ખર્ચા વધી ગયા છે. અંકિતા બહુને આઈફોનની શું જરૂર પડી? અરે એની ઈચ્છા છે કે એની પાસે એક આઈફોન હોય એટલા માટે. ઈચ્છા તો તારા સસરાને પણ ઘણી છે, એની પૂરી કર જા. હા, અત્યાર સુધી તમે મારા ઘરવાળાને કહેતા હતા, હવે તમે મારા સસરા પાસે પહોંચી ગયા. ધ્યાન રાખજો હો મોટા ભાઈ. અરે ધ્યાન મારે નથી રાખવાનું, ધ્યાન તારે રાખવાનું છે. જરા વિચાર કર. આ તારા લગ્ન થયા ને પછી સાવ બદલાઈ ગયો છે. બદલાયો ને પછી જ મારી જિંદગી જન્નત બની છે. અને મોટા ભાઈ, આ જોબ કરું કે ન કરું, આપણું ઘર તો હાલે જ છે ને. તમે હા. કેવા બેઠા છો? હા, હું તો બેઠો જ છું ને. મારે કામ શું છે? આ સવારથી સાંજ સુધી હું કામ કર્યા કરું ને તમે લોકો અહીંયા મગજમારી કર્યા કરો. અને તારે તો કઈ પંચાયત સિવાય કઈ કામ નથી. ઓટલા તોડવા, રોટલા તોડવા, બસ 2 જ કામ. અરે
તમે બહુ વધારે પડતું બોલતા હોય ને એવું મને લાગે છે. ના ના વધારે નથી બોલતો, હું તો ઓછું બોલું છું. આપણે તો હું જન્નત મળી ગઈ ને, હવે જન્નત તને મળી ગઈ છે, અમને તો જન્નત ક્યારે મળશે કેમ ખબર? અત્યારે તમારે જન્નત જ છે ને તમારે વાંધો શું છે? જ્યાં લગ્ન હોય ત્યાં તમને મમ્મી મોકલી દે છે. હે તો એમ કે ને રખડવું છે, બીજું કંઈ કામ નથી કરવું. આ નિવૃત્ત થાય ને એ લોકો વ્યવહારમાં જાય અને મમ્મી એ બધું સંભાળે છે, હું નથી સંભાળતો. મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી. પણ તમારું માન કેટલું છે આ ઘરમાં? હા, મને કોઈ હારા મોઢે બોલાવે છે? તે ન જ બોલાવે ને, તારી પાસે તો જન્નત છે. હવે જન્નત જેની પાસે હોય એને કોણ બોલાવે? કોઈ નહીં. ત્યાં તો અપ્સરાઓ આવતી હોય, તને ચા આપી જાય, પાણી આપી જાય, તારે જે જોતું હોય એ આપી જાય. તો પછી તને કોઈ ઘરમાં ભાવ શું કામ પૂછે મને કે? અંકિતા છે ને એ મારી માટે અપ્સરા જ છે, બરોબર? એટલે હવે તમે જઈ શકો છો, જાઓ, તમારે મોડું થતું હોય છે. હા, કામ મારે તો મોડું જ થાય છે ને, કારણ કે કામવાળા મારી રાહ જોવે છે ને હું કામ નહીં. અને આપણે તો કંઈ કામ કરવું ના હોય એટલે આપણે તો શું નિરાતે બસ ફોનમાં વહીવટ કર્યા કરવા, હે ને? તમે જાઓ ને હવે. હવે આનું કાંક કરવું પડશે. મોટા ભાઈ છે કે દુશ્મન એ જ મને તો ખબર નથી પડતી. અંકિતા, લે આ શું છે વળી? અરે બહુ ખુશીના સમાચાર છે એટલે પહેલા જ તારી પાસે આવ્યો છું. શું ખુશીના સમાચાર છે હવે વળી? અરે મેં જોબ હતી ને એ છોડી દીધી છે. જોબ છોડી દીધી? હા. આ ખુશીના સમાચાર કહેવાય અશોક? અરે ખુશીના સમાચાર જ કહેવાય ને. આ ઓછું કમાતા હતા તો મને તમારા મમ્મીની એટલું સંભળાવતા હતા, હવે તમે નોકરી જ મૂકી દીધી, માથે ચડીને બેસશે હવે. અરે તું શું કામ ચિંતા કરે છે? આ એટલું કમાતા હતા, થોડી ઘણી વસ્તુ તો મને લઈ દેતા હતા, થોડી ઘણી બહાર લઈ જતા હતા, હવે અરે આ ઘરમાં રહેવાનું? નહીં, આ ઘરમાં નથી રહેવાનું. હવે તને છે ને હું ફરવા લઈ જઈશ. તંબુરો ફરવા લઈ જવાના? આ પૈસા વગર મને ક્યાં ફરવા લઈ જાઓ? અરે બધું છે મારી પાસે, આટલી તો બચત મેં કરેલી જ છે, એટલે હવે ચિંતા કરવાની કઈ જરૂર નથી. અને આમાંય તું કહેતી હતી ને કે મારે શિમલા, મનાલી, ગોવા, હા બધી જગ્યાએ જવું છે, તો હવે આ તારી ઈચ્છા હું પૂરી કરીશ. પણ નોકરી તમે મૂકી દીધી, તમે હું મારી ઈચ્છા પૂરી કરશો? અરે તું સમજતી કેમ નથી? મારો પગાર કેટલો છે એ હજી તને નથી ખબર. એમાંથી હું કેટલા ઘરે આપતો તો એ તો તને ખબર છે ને. હા, બીજા પૈસા છે ને મેં બસાવ્યા છે અને એ હજી મારી પાસે જ છે. હા, સમજી તો તું? હવે આપણે બે હારે રહીશું ને, આપણે ફરી એવું જ કરીએ. હા. હવે બસ આપણી જિંદગીમાં ખુશી ખુશી અને ખુશી જ હશે, સમજી તું? આ કઈ ખુશીની વાત કરો છો તમે? હા, મનાલી, શિમલા. હા તો ભલે, મેં તો કીધું બીજી ખુશી કઈ નથી આવી ને એમ. અરે શું તું પણ. તમે જાઓ, સુટકેસ પેક કરી દો હવે. અરે રે, સારું છે આ સુષ્મા બહુ છે તે, મારે તો ન કરે આ ઘરના કામ કોણ કરત? સુષ્મા બહુ બચારા હારા છે, ઘરના ઢહડા કર્યા કરે. ઓલી નાનીને તો હજી ઉઠવાના ઠેકાણા નથી, માથે દી ચડ્યા તો તે જો ને આ નપાવટ હજી તો સીટીઓ મારતો આવે છે બાર બપોરે ઊભો થઈને પાછો. આજનો દિવસ જ એવો ઉગ્યો છે કાં? એટલા માટે. કાં કેવો ઈગો છે? હવે છે ને હા, આ ઘરમાં મજા નથી આવતી આમ, એટલે બહાર જવાનું મન થયું, સમજ્યા? હે હા, અને એ વાત કરવા જ અમે અહીંયા આવ્યા છીએ. અને વાત કરવા આવ્યા છીએ, પૂછવા નહીં. હા, તો તમે તમારી વાત કરો ને એ પહેલા હું તમને ઈ એક વાત કહું છું, ઈ તમે બે સાંભળી લો. તમે કહી દો પેલા. અશોક, આ તે નોકરી છોડી દીધી છે એવું મેં કાંઈક સાંભળ્યું છે ને? સાંભળ્યું ન હોય હા, એ 100% જ હોય. એ તો અમને ખબર જ હોય, પણ મારે તારા મોઢે સાંભળવું હતું કે તું સાચું બોલશો કે ખોટું બોલશો. સત્ય. હા, એટલે અશોક કહી દો એને, બોલી જો મેં નોકરી મૂકી દીધી એટલે શાંતિ. મેં નોકરી મૂકી દીધી. કાં એલા? બસ હવે એક ને એક ધંધો કેટલાક દિવસ કરવો એમ. તે તાર હાહરાએ કઈ ધંધો નાખી દીધો છે તને? હા. હે ઓહો હો. જોવો તમે આ શિમલા નામ તો સાંભળ્યું છે, મનાલી, ગોવા, ત્યાં બહુ પાણી બધાય જોવા જાય, હા, ત્યાં અમારે જવાની ઈચ્છા છે. શિમલા ને મનાલી ને ગોવા ને ન્યા જોવા પાણી ને આ બધું શું છે તારે? હે
એ કાંઈ શરમ કર. આ નોકરી વહી ગઈ છે તો તને એમ નથી થતું કે હું બીજી નોકરી હોધું? નાય કા? નથી થતું. શું કરવું, મગજ જ એવું છે, તમને ખબર જ છે ને. તારું મગજ છે ને પહેલાં આવું નહોતું. આ તારી બાયડી આવી ને પછી એને તારું મગજ હાવ ફેરવી નાખ્યું. તો ફરી જાય, બધાય ના ફરી જાય. એ ના હો, આ મારા મોટા છોકરાને મેં વહુ લાવી દીધી છે અને 2 કાકા દાદાની બેનું જ છે એમાં કાંઈ કહેવા પણ આમ હીરો છે, હીરો મારે ઈ. એ છે ને 5 આંગળી હરખી ન હોય. 5 આંગળીઓ હરખી ન હોય વાળા જો બોલતા આવડે નકરું બસ બોલવાનું કયો તો તમારે થઈ રહ્યું આખા ગામની પંચાયત બસ હવે ઈ સીધી છે. શું કામ કે એને તમે હરખી રીતે રાખો છો, એને માન આપો છો, એટલા માટે. ક્યાંય સારા પ્રસંગે જવાનું હોય, સુષ્મા વહુ તમે જાજો. હા, અને હું શું કહું છું, આ અમારે જવાનું નક્કી છે, બરોબર? હા. એટલે અમે જઈએ છીએ. હા, તમારે જવાનું નક્કી છે એટલે તમે જવાના જ છો. તે મારા રોયકા તમે રોકાવાના નથી કાંઈ બટા, સમજણ પડી? તમે તમારું ધાર્યું જ કરવાના છો. તમ તાર જાવ બે. અંકિતા વહુ, ઓલી વખતે તમારા પપ્પાને તમે તેડાવ્યા હતા ને, આ વખતે હવે હું તેડાવું છું અને પછી કહું છું જોઈ લો તમારી દીકરીના કારસ્તાન બધાય. હા તો તેડાવો ને. હા હું બસ. કઈ કાળા કામ કરવા જાઉં છું તો તમે કારસ્તાન કયો છો? કારસ્તાન એટલે કઈ કાળા કામ કરે એને જ કારસ્તાન ન કહેવાય, બરાબર છે? ઓલી વખતે જરીક બળસડ થઈ ના તો બાપાને બોલાવીને બધી ફરિયાદો કરી દીધી. તો આની નોકરી વહી ગઈ છે તોય તમને ફરવા જવાનું આ શું પણ છે? હું બ્લબ 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 મંડાણા છો. મેં તમને ના જ પાડી હતી કાંઈ કેવું નથી, આપણે આપણી રીતે વહી જાય, પણ તમે માં ગેલા થઈને. હા તો મેં કીધું એને વાત તો કરું, બરોબર? અમારે જવાનું નક્કી છે અને તમારે મારા હારાને ફોન કરવો હોય, જેને કરવો હોય એને કરી દેજો. હાલે આપણે તૈયારી કર હવે. લબ લબ જાણે બોલવાનું લાયસન્સ તો એ બાયડી ભાઈડા ને બેને હોય એવી વાતો કરે છે. બે કોઈનું સાંભળતા જ નથી. વનથી હાઈલાસ. મારો પગ. હા હા સુષ્મા બેટા ઉભા રહો. મારો પગ બહુ દુખે છે. મારા ખભાનો ટેકો લઈ લે બેટા. ધીમે ધીમે. બહુ દુખે છે, નહીં ચલાતું. મારું પગ થોડીક કાઠી થઈ જા બેટા. બહુ દુખે છે. ધીમે. તારામાં કઈ બુદ્ધિ જેવું જ નથી. કેટલી વાર કહ્યું હશે ને, બેસ અહીંયા. પણ આ તો પગ ભીનો હતો ને હું લપટી ગઈ, મને થોડી ખબર હતી. હા, પગ ભીનો હતો ને લપટી ગઈ એમ? અરે આ ઘરના બધા કામ કરવાની તારે શું જરૂર હતી? પણ આદિ આ ડોક્ટરે શું કીધું બટા આને? બેસો, કહું નીરા. આ પગ લબડાવ નહીં, ટેકો દે દે પાછો. ડોક્ટરે કહ્યું છે કે થોડો મૂંઢા વાગ્યો છે. સારું કર્યું કે ફ્રેક્ચર નથી થઈ. હા, ભગવાનની બહુ મહેરબાની હો આદિ આપણી ઉપર. પગે આને છે ને તે મૂંઢા વાગ્યો, આને આરામ કરવાનો છે. ઓલા કુલ્લુ મનાલી ને સિમલા ફરવા જવું છે અહીંયા અમને. હવે મારે ઘરના ગહેડા કરવા પડશે બધા. કોને ફરવા જવું છે? આ અશોક અને અંકિતા, બીજું કોણ? ફરવા ક્યાંથી જતા? અહીંયાનો પગ ભાંગ્યો છે. ડોક્ટરે કામ કરવાની ના પાડી છે અને કહ્યું છે કે થોડા દિવસ આરામ કરજો, જેથી કરીને જલ્દી સારું થઈ જાય. એ બેમાંથી એક કે કાંઈ કોઈની વાત માને છે? એ એમનું ધાયરું જ કરે છે. તું તારે કહી જોજે તારા ભાઈને ને ભાઈની વહુને તારું માને તો વળી. શું કામ ન માને? ઘરમાં કોઈને કઈ થયું હોય તો ફરવા જવાનું ક્યાંથી સૂજે એને? અને જવાનું થતું હોય તો પણ કેન્સલ કરવું પડે. આદિ તને તો ખબર છે ને ઓલી લગ્નની વાત હતી એમાં વાતનું કવડું વતેસર કરી મૂક્યું તું અંકિતા વહુએ. એના બાપાને અહીંયા બોલાવ્યા અને કેટલા ભવેડા કર્યા. અને આ મારી
આ વહુએ બિચારીએ માફી માંગી એના કાકાની. આદિ ભલે જતા એ લોકો જવા દો ને, મારાથી જેટલું થશે ને એટલું ધીરે ધીરે કરી નાખીશ કામ. એને ના જ પાડી છે કે આ પગ ઉપર વજન નહીં આપતા. જો વજન વધારે આપશો ને તો તકલીફ વધશે ને દુખાવો રહેશે એમને. જો સુષ્મા, તારે કાંઈ કામ નથી કરવાનું. મને થોડીક તકલીફ પડશે ને, હું ધીમે ધીમે કર્યા કરીશ ઘરના કામ બધાય. તારે આરામ કરવાનો છે એટલે આરામ કરવાનો જ છે. જરા કે આનાકાની એમાં નથી કરવાની તારે. બસ હા, અશોકને કહી દેશું અમે કે ફરવા જવાનું નથી થતું. એક તો નોકરી મૂકી દીધી છે અને ભાઈ સાહેબને ફરવા જવું છે. મારે એમના સસરા સાથે વાત કરવી પડશે. તે અશોકને મેં કીધું આ વાત કે ભાઈ તારે નોકરી વહી ગઈ છે તો તું નોકરી હોદવાનું કર ને, ફરવા જવાનું ક્યાં આવે છે. એને એ નથી હોતું કે હું નોકરી હોદું, ફરવા જવું છે. અંકિતા વહુને મેં કહી દીધું કે અમે ના પાડશું તો એ કઈ તમે ગયા વગર તો રહેવાના નથી. ઓલી વખતે તમે તમારા બાપાને બોલાવ્યા હતા, આ વખતે આપણે બોલાવશું એના બાપાને. પછી કેવું કે જુઓ તમારી દીકરીને જમાઈ શું કરે છે ઈ. હા સારું, આ વખતે આપણે જ બોલાવી લઈએ અને એમની સાથે વાત કરી લઈએ કે આ લોકોને સમજાવો. હા તો હું ઘરની અંદર આવું થયું હોય તો એમને પોતાને ભાન ન પડે કે આપણે ન જવું જોઈએ. જોયું ને તમારી માં, આપણે ક્યાંક બહાર જઈએ અને આપણી ખુશીમાં તો એની કઈ ખુશી છે જ નહીં. અરે તું શું કામ ચિંતા કરે છે? અને હા, હવે ખાલી એટલી જગ્યાએ જ નથી જવું, હવે વધારે જગ્યાએ જવું છે. ભલે મારે ઉછીના પૈસા લઈને જવું પડે. હા, તું કઈ ચિંતા નહીં કરતી. બાકી હું તને ફરવા લઈ જઈશ એટલે લઈ જઈશ. આ તમે મારો સાથ આપો છો ને એટલે જ આ ઘરમાં પડી રહી છું. બાકી કે દિવસની વહી ગઈ હોત. અરે હું સાથ કેમ ના આપું? તું મારી પત્ની છે. આ મમ્મી આપણી ખુશી કેમ નથી જોઈ શકતા? અરે. કઈ ખબર નથી પડતી. આપણે ગમે એ કામ કરીએ ને એમાં ટોક ટોક જ હોય, ના જ પાડવાની વાત હોય. જો અને આદિભાઈને એ કરે, હા બેટા કરો, હા બેટા જાઓ. મારી વાત સાંભળ. હવે આ મમ્મીને છે ને એક બાજુ કરી નાખ અને હવે આપણી બે છવી ઈ જ રાખ. આના બરોબર? કરતા છે ને નોખું થઈ જવાય, મને એટલી ખબર પડે. ના ના, નોખા પણ થઈ જઈશું, પણ થોડો ટાઈમ જોઈ લેવી. પણ અત્યારે તો આપણે ખુશી માણવા માટે બહાર જાવી છે એ વાત પર ચાલ. હું ખુશી માણવા માટે બહાર જાય છે? આ તમારી માએ મારો મૂડ ભાંગી નાખ્યો. તો મૂડ પાછો બનાવ. હા, કારણ કે હવે આપણે 3 જગ્યાએ જ નથી જવાનું, હવે બધી જગ્યાએ જવાનું છે. અને હવે તો મહિના સુધી ઘર જ નથી આવું. હા જે કરવું હોય ને ઈ કરે. હા, બસ આપણે બહાર જ ફરવાનું છે. એટલે કાંઈ ચિંતા ન કરતી. અને હવે આ ઉદાસીનો ચહેરો છે ને, તો હા બસ એમ સ્માઈલ આપે ને તો મને ગમે. હાલો હું બેગ ફટાફટ ભરું, હા પછી આપણે જઈએ. હા, તૈયારી કર જલ્દી. મમ્મી, હું શું કહું છું કે અમારો સામાન બામાન ભરાઈ ગયો છે, એટલે ખસબસ નહીં કરતા, અમને શાંતિથી છે ને જવા દેજો. હો? હા, હમણાં તારી શાંતિ હું કઢાવશું. તાર હાહરાને મેં બોલાવ્યા છે ને, હમણાં આવતા જશે. પછી જો તું કેવો જાતો હોય. અમે તો કેવા તો નહીં જ નથી. આવતા હશે શું? આવી ગયો. લે જો. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેવાઈ, ઓલી વખતે ફરિયાદ કરવા તમારી દીકરીએ બોલાવ્યા હતા ને, આ વખતે હવે મારે તમને ફરિયાદ કરવાની છે ને એટલે મેં તમને તેડાવ્યા છે. પપ્પા હા, આવી જા મારી દીકરી. કેમ છે બેટા? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. લે, આવી ગઈ તમારી લાડકી. આદિ, મારી લાડકી જ છે. એ આદિ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ અશોકના સસરાને મેં તેડાવ્યા હતા ને, એ આવી ગયા. તેડાવ્યા કરો છો, પણ વાત શું છે મુદ્દાની ઈ કયો ને. એ જ કાકાજી કહીએ. જો આ કઈ ગુસ્સાવાળું વાતાવરણ થાય એ પહેલા જ આપણે શાંતિથી વાત કરી લઈએ. જો હજી તો મેં ઝઘડો ચાલુ કર્યો જ નથી. જે હોય ને મુદ્દાની વાત ઈ જલ્દી ફટાફટ બોલવા માંડો. મુદ્દાની વાત ઈ છે કે મારે સુષ્મા મારા દીકરાની વહુ છે અને તમારી તો હગા ભાઈની દીકરી થાય છે તો શું છે? અને આની હગી મોટી બેન થાય છે. બે કાકા દાદાની બેનું છે તો હમ. ઈ મારે વહુનો પગ ભાંગ્યો છે અને આ તમારી દીકરી ને તમારો જમાઈ બેને કુલ્લુ મનાલી ને ગોવા ને બધી ફરવા જાવું છે. તો આ ન જાય તો ન આલે. ઓલી વહુનો પગ હારો થાય ત્યાં સુધી તો ભલે ને જાય. તમારું શું જાય છે? કુલ્લુ મનાલી જાવ છો? અરે વાહ બેટા વાહ, હું ત્યાં જઈએ હો, મજા આવે એવું છે. અરે
ત્યાં તમે જઈ આવ્યા તો ખાલી કહી દો ને તો પણ એ લોકો મજા લઈ લેશે. એમ પણ જુઓ ઘરની હાલત એવી છે કે ઘરનું કામ કોણ કરશે? મારા મમ્મીથી તો કઈ કામ થાય નહીં અને આ લોકો ફરવા જતા રહેશે. સુષ્માને આરામ કરવાનું કીધું છે તો વિચાર કરો કે હમણાં થોડોક સમય ન જાય અને પછી જઈ આવશે. બીજું શું? જો આદિ, મારી દીકરી તો કામ નહીં જ કરે. એને મેં આમ જો આમ હથેળીમાં પાડી છે, હથેળીમાં. દેખાય છે. કે વેવા એક કામ કરવું હતું ને, અથેળીમાં જ પાડી હોય ને તો ઘેર જ રાખવી હતી. કોકના ઘરે નહોતી પરણાવી, ઘરે પડી ગઈ. જો બેન, શાંતિથી વાત કરો. મારા પપ્પા છે ને સામે અલીને મૂકવા નથી આવ્યા. આ તમે 500 ને 1000 જણાની ઢોલ નગારા વગાડીને જાન લઈને આવ્યા હતા ને એટલે આવી છું. અશોક કુમાર, આ હું બોલે છે? જો આવી રીતના ટણી નથી કરવાની મારી. હા, સમજી લેજો, નહીતર હમણાં જ હું આને લઈ જાઉં છું. અને ભાઈ, પગ છે ને બેનનો ભાંગ્યો છે, મમ્મીનો નથી ભાંગ્યો. ઈ તો કામ કરી શકે ને. અને હા, તમે બહુ કમાવશો, એક નોકરાણી રાખી લ્યો ને. એમ એક તો આને નોકરી મૂકી દીધી છે અને આ લોકોને ફરવા જવું છે. તમે જ કંઈક સમજાવો ને. હા તો કઈ રીત કહેવાય? નોકરી મૂકી દીધી? હા બરોબર છે અશોક કુમાર, ધંધો જ કરવાનો, ઘરનો ધંધો. અને સાંભળો, તમે કુલ્લુ મનાલી જાઓ છો ને, આજે વખતે મારા માટે ઓલા નવી ફ્રેમના ઓલા ચશ્મા આવે ને એ લેતા આવજો. તમે ઉપાધિ નહીં કરતા, ત્યાં નવું નવું ગમે એ હશે ને એમ બધું લેતા આવશું તમારી માટે. અને ઓલું પરફ્યુમ. કાકા, અહીંયા તમને એટલા માટે બોલાવ્યા છે કે અમે તો આ લોકોને નથી સમજાવી શકતા, તો તમે સમજાવો કે આ પ્રોગ્રામ કેન્સલ કરે. એને સમજાય. દીકરી કોની? આદિ, આ કાંઈ સમજે એમ નથી. જેવો બાપ છે ને એવી જ એની છોકરી છે, અને છોકરી તો બાપ કરતાંય હવાઈ છે, એના માથાની છે. એનો બાપ દીકરીને સમજાવવાના બદલે માથે ચડાવી રહ્યો છે. કોક બાપ હોય ને તો એમ કહે કે હા બેટા, તારી જેઠાણી તો પછી છે પણ તારી મોટા બાપાની દીકરી પહેલી થાય છે, તો તારે એનો પગ ભાંગ્યો છે ને તાર ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ રાખવો પડે. આ તો સામેથી એમ કહે છે કે ના કે પગ તો એમ કે સુષ્માનો ભાંગ્યો છે ને, તમારી માનો ક્યાં ભાંગ્યો છે, કામવાળી રાખી લેજો. ને આપણો છોકરો યાર વાર આવું બધું બોલે છે, કહેવાનું કોને આમાં? જો બેન, મારી દીકરી આ ઘરમાં કામ કરશે નહીં ને હરશે ને ફરશે ને મોજ કરશે, બસ. રહેવા દો, નહીં સમજે. તમે જાજો સાથે. લઈ જઈશું. લઈ જઈશું, તમે ચિંતા ના કરો. હા, જો આ છે અમારો જમાઈ, આવું શીખ. આદિ, આ બધા પેલી કહેવત છે ને કે મું આ કડવી વેલના બધાય કડવા. પણ તમે કેટલા મીઠા છો ને મને ખબર છે. આ હવે તો આપણો જ રૂપિયો ખોટો છે ને આ કોને કેવું? હું કોની યારે મગજમારી કરો છો? તું જા, પપ્પા માટે મસ્ત સા મૂક. હા. અનિતા બેટા, ઊભી રહે, મારે બદામ વાળું દૂધ પીવું છે. હાલ. જો આને કહેવાય સસરા. વાહ વાહ, મફતનું તો જ્યારે મૂકે એવા નથી. મમ્મી, હા, લાવ હું તમને કામ કરાવવા લાગુ. સુષ્મા બેટા, તું હું કામ ખાટલામાંથી ઊભી થઈને અહીંયા આવી? આ તારો પગ દુખે છે ને, હું ઘરના કામ કરી નાખું છું. મમ્મી, એટલો બધો પણ નથી દુખતો. મેં થોડી વાર આરામ કરી લીધો ને, હવે મને સારું છે. હું થોડી ઘણી તમને મદદ કરાવું છું. જુઓ, આ એક મારી મોટી વહુ, એનો પગ દુખે છે, ડોક્ટરે આરામ કરવાનો કીધો છે, તોય કે લાવો હું કામ કરાવું. અને ઓલી નાની બે ગયા રખડવા, કાંઈ પડી જ નથી ઘરની બેમાંથી એક કહીને. એટલે ક્યાં ગઈ અંકિતા? આ અંકિતા ને અશોકને એક તો નોકરી વહી ગઈ. નોકરી હોધવાની બદલે અશોક તો કે કુલ્લુ મનાલી ને શિમલા ને ગોવા ને બધે ફરવા જવું છે. પછી મેં તાર કાકાને તેડાવ્યા. ઓલી વખતે અંકિતાએ ભવાડો કર્યો તો નહીં જેવી વાતમાં, આપણો વાંક કાઢીને આપણને ઘચકાવી ગયા હતા. ત્યાં વખતે મેં કહું લાવ ને એમની દીકરીનો વાંક બતાવું. તે મેં બોલાવ્યા એમને. તે હું તાર કાકામાં કાંઈ કહેવા પણ નથી. ઈ તો વળી એની દીકરીની માથે 4 પાવડા વાળે એમ છે. ઉપરથી અંકિતાને ચડાવતા ગયા. એમ કે હા બેટા તું તાર જા ફરવા એમ કે. અને અશોકને હું કહેશ ખબર છે, નોકરી જતી રહી ને જમાય કાંઈ વાંધો નહીં કે ઘરનો ધંધો કરવાનો, કે નોકરી ગઈ તો ગઈ, કોકના ને આ ગુલામી શું કામ કરવી જોઈએ એમ કે. પછી મેં એમ કીધું કે ભાઈ મારી સુષ્માનો પગ ભાંગ્યો છે અને તમારી દીકરીને સમજાવો ફરવા ન જાય, ઘરના કામ કોણ કરશે? મારે એક તો એ વહુને હાચવવાની, ઘરના કામ કરવા. તે કે સુષ્માનો પગ ભાંગ્યો છે, તમારો તો નથી ભાંગ્યો ને એમ કે ઘરના કામ તમે કરજો. એટલે હું કેવું મારે આમાં? આને ભલે ને મમ્મી, જવા દો ને.
ભલે જતી ફરવા. અને રહી કામની વાત, તો મારે તો પગે વાગ્યું છે ને, હાથે થોડી વાગ્યું છે, તો હું કરી લઈશ. જાઓ તમે બેસો. પણ સુષ્મા, તું અહીંયા ઊભી રહીશ ને તોય તારો પગ દુખશે. તું હાલ અંદર જતી રહે અને હું તને છે ને થોડી ગરમ રાબ કરીને પીવડાવું અને પગે ઓલી હળદર ગરમ કરીને લગાવી દઉં ને બટા, તો તારો દુખાવો થોડો ઓછો થઈ જાય. કામ તો હું કરી લઈ ધીમે ધીમે બટા. મમ્મી તમે જાઓ, હું કરી લઉં છું, મને નહીં વાર લાગે. જાઓ તમે, હું કામ કરી લઈશ, તમે ચિંતા ના કરતા બિલકુલ. હવે છે ને આ સુષ્મા નહીં માને તો નહીં જ માને. સુષ્મા, તારે મારી વાત નથી માનવી ને, એક કામ કર, તું ત્યાંથી પાણી ભરી લે, હું લોટ બાંધી દઉં છું. હા, કોઈ દી રહોડામાં કામ ન કર્યું હોય તો લોટનો ડબ્બો યાદ તો નથી મળતો. ક્યાં મૂકવો હશે શું ખબર. લો મમ્મી. જો આટલું ખાલી આમ હાલી તોય તારો પગ દુખવા માંડ્યો ને. હાલ તને કહું છું કયું નહીં, હાલ અંદર રૂમમાં હાલ. તું નથી તારે કામ કરવાનું, હું કરી નાખી ધીમે ધીમે. અશોક, અશોક. અશોક તો ઘરે નથી. ક્યાં ગયો? એ તો બહાર ફરવા ગયો છે. બોલાવો પાછો. અરે પણ એ તો સિમલા અને મનાલી બાજુ ગયો છે. તો પાછો બોલાય ને. પણ તમે છો કોણ? રઘુ રોકડા. રઘુ રોકડા? હા, પણ તમારે એનું શું કામ છે મને કહો ને. 3 મહિના પહેલા આવ્યો તો મારી પાસે, 5 લાખ રૂપિયા લઈને ગયો છે. કેટલા? 5 લાખ રૂપિયા? હા. અને મેં સાંભળ્યું છે કે નોકરી મૂકી દીધી છે, તો મારા પૈસા આવશે ક્યાંથી? હે? અરે પણ તમે એને એટલા બધા રૂપિયા આપ્યા શું કામ? એને કીધું કે મારી પાસે ઘર છે ને, હું મારો ધંધો ભાઈ આનો છે વ્યાજનો. એ બધું જે હોય એને પાછો બોલાય. અરે પણ જુઓ, તમે મારી વાત સમજો. એની પાસે કઈ છે નહીં. કદાચ તમે એને પાછો બોલાવવાનું કહો છો, હું બોલાવી પણ દઉં. એની પાસે તમે શું લઈ લેશો? એની પાસે 1 રૂપિયો નથી. તો ઘર કોનું છે? ઘર તો અમારું છે. અને તું કોણ છો? એનો ભાઈ છું. ભાગ પડે ને એનો? પણ મેં તો 1 રૂપિયો નથી લીધો. અને મેં તો તમને ઘરમાં ભાગ પડે ને એનો? હા, તું બોલાય ને. બીજું બધું તેલ લેવા ગયું, તું બોલાય ને. જ્યાં હોય ને બોલાય હાલે ને. હા હા, બોલાવું છું. હા, ફોન કર. આવે છે. આવે છે? હા, બેસો તમે. બેસું? હા. મમ્મી, મમ્મી અહીંયા આવજો. એ આવું. રઘુભાઈ, આ પગને જરા નીચે વ્યવસ્થિત રાખો ને. ભલે રહ્યા, સરસ લાગે છે. મમ્મી, પૈસા કેટલા ટકા આપ્યા હતા? 10%. હે? 10. આદિ, હા. તું હું બૂમો પાડતો તો કયું ન હું હતું? હા, જુઓ ને, મહેમાન આવ્યા છે. કોણ છે આ ભાઈ? રઘુ રોકડા. રઘુ રોકડા તારો ભાઈ બન છે? એ સુષ્મા, રઘુ રોકડા જાને બેટા લઈ આવી એની હાટુ ઢોકળા. એય, પૈસા લેવા આવ્યો છો? ઢોકળા ખાવાનું થયો હું. રોકડા લેવા આવ્યા છે. પૈસાની આરવાર અમે ઢોકળા દેવું ને તમને. શું પૈસાની હાર વાત? અરે અશોકે 5 લાખ રૂપિયા 10% વ્યાજવે લીધા છે. ક્યાંથી દેશો? દ્યો. હે? હા. આ ઘરે ઉઘરાણીઓ આવ્યો હોય ને તો થોડો ચા નાસ્તો કરાવીએ ને તો ઠંડો પડી જાય, બહુ આકરો ન થાય. સુષ્મા, જા. શું પીશો? ચા? કોફી. હે? કોફી. એ ભાઈ, ઓલું બદામ વાળું દૂધ લાવું તમારી હાટુ? કોફી કીધી. હા, કોફી. કોફી.
અરે ગમે ભૂકી નાખીને કોફી બનાવ ને. જલ્દી જ આવે ભાઈ. આ મારા વહુનો પગ દુખે છે જરા એટલે હું જાઉં હું છું. કરું પગ નક્કી કરે છે કોણ બનાવવા જાય, નક્કી કરે છે. હું બા જાઉં છું. તમે જાઓ. હા હું જાઉં બેટા, તું બેસ ના, હું જાઉં છું. આ કદાચ અશોક આવે અને તમે વાતચીત કરો તો હું વિચારતો હતો કે બાર વાત કરો તો કેવું રહે. ઘરમાં જ વાત કરી. ક્યાં પૂગો? હે અશોક અશોક ફોન કરું પાછો. ક્યાં પૂગ્યો તું હવે? અરે જલ્દી આવ ને. અરે કામ હોય તો જ બોલાવતો હોય ને. અહીંયા આ તારી એક બેગ ભૂલાઈ ગઈ છે અને બીજું ઘણું બધું છે. આ મમ્મી ક્યારના તને કે કરે છે કે અશોકને જલ્દી બોલાવવા, વસ્તુ ભૂલી ગયો છે. આવ જલ્દી. એને કે હા કેમ ભાઈ મારું નામ ન લીધું? તો નો આવત ને. કોફી ક્યાં છે? એ ભાઈ મેં કીધું પહેલા પાણી દઉં, આ કોફી હોતન લઈ આવશો. શાંતિ રાખો ને તમે બહુ ભાઈ, ઉકળેલા ને ઉકળેલા હો. જાવ હાલો. ગેસ ઉપર મૂકી દીધી છે કોફી, મૂકી દીધી છે ને? હા હા બેટા, હમણાં જ આવશે. કઈ મરવું છે? હા ફોન આવે છે પાછો. અરે અશોક આ કોણ જાણે કેવા નસીબમાં નીકળ્યા હતા ને એ જ ખબર નથી. માંડ હજી તો એરપોર્ટે પહોંચ્યા હતા. એ પપ્પા આવું જ કરે, જ્યારે બહાર નીકળીને એટલે ફોન કરીને બોલાવી લે, આવી જ રીતે હેરાન કરે છે. અંકિતા બીજી વાર થયું એરપોર્ટે જાવ ને પાછો આવું. આ તમારે તો બીજી વાર થયું, અમારે તો રોજનું થયું. બહાર નીકળીએ એટલે ફોન કરીને ઘરે બોલાવે. આ જમાઈ હું ફોન આવ્યો તો કાંઈ નહીં, એમ કીધું કે તમે ઘરે આવો, કામ છે. મને લાગે છે કાંઈક મોટો ડખો થયો હોય છે. હું મોટો ડકો, હાલો, કાંઈ હાલો. કામ નહીં હોય. હાલો જલ્દી હાલો, ખબર પડે હું છે. એ લ્યો ભાઈ કોફી, રઘુભાઈ. હા જો આવી ગયા. સિમલા, મનાલી, કુતુબ મિનાર. તમે ગયા હતા? ગયો તો જ ક્યાં, આ બીજી વાર એરપોર્ટેથી પાછો આવ્યો અહીંયા. આ કેવા સકનનો એરપોર્ટે જાવ કઈ ખબર જ નહીં પડતી. રઘુભાઈ તમે અહીંયા કેમ નો અવાય? પૈસા લેવા તું મારી પાસે આવ્યો તો ને? હે નહોતો આવ્યો મારી પાસે પૈસા લેવા? અશોક કુમાર આ બધું શું છે? આ કોલર મૂકો, તમારે પૈસાનું કામ છે ને, તમને પૈસા મળી જાય. એ અશોક, આ 5 લાખ રૂપિયા તે હું કામ લીધા હતા ભાઈ પાસેથી? ક્યાં ગયો તારો ફોન? આ આઈફોન 1.5 લાખ રૂપિયાનો આવે. કેટલાનો? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયાનો? આ ફોન. આગળ એને 3.5 બાકી હાલ હવે. અરે મારો ફોન ગયો હતો. હા તો એ તો જેનો હોય એ તો લઈ જાય. એ તો 5 લાખ મારી પાસેથી લઈ ગયો તો ને, આ 1.5 લાખનો ફોન પાછો આવ્યો છે. અશોક કુમાર આ ભાઈ છે કોણ? હા મારી નોકરી વહી ગઈ ને પછી મેં આની પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા હરવા ફરવા, અને આ એક ફોન લેવો તો આને, એટલે વ્યાજવે 10% રૂપિયા લીધા હતા. અને છે ને હવે ઉઘરાણી તો થાય. આ અહીંયા આવીને બેસી ગયા એટલે મારે તમને ફોન કરીને બોલાવવા પડ્યા કે અશોકભાઈ તમે આવો. અને તમારે પૈસાનું કામ છે ને, પૈસા મળી જાય તમને. ક્યારે? એ દીએલા 3 મહિના થયા પૈસા ને. હા બરાબર છે. ક્યારે? આજ જ. આપો. ક્યાંથી દેખ તું? તારી નોકરી તો વહી ગઈ છે. અરે નોકરી વહી ગઈ છે. હા ઘર તો હજી સલામત છે ને. આય ઘર હામું તો આમ ઊંચું કરીને જોતો નહીં તું. હા તને કહી દઉં છું. કેમ? કા આમાં અડધો મારો ભાગ લાગે. એ બરોબર છે અશોક કુમાર ની વાત બરોબર છે. સાના માના બેહો, અડધા ભાગવાળી કમાઈને કા 1 રૂપિયો ઘરમાં દીધો નથી, અને આ ઘર વેચવાની તો તું વાતેય ન કરતો. અડધા ભાગવાળો વેચવાનું કોણ કહે છે? તઈ હું થયું? આ મકાનમાંથી મારો ભાગ આવતો હોય, આ કિંમત હોય, એના અડધા પૈસા મને આપી જો. ઈ અડધા પૈસા તને આજે નહીં મળે અને કાલે નહીં મળે. આ ઘરની અંદર તારે ભાગ લેવો હોય ને અશોક, તો જે દી હું મરું ને એ દી ભાગ લેવા આવજે. મારા જીવતા જીવતો એક દિવાળીના 2 કટકાઈ નહીં થાય. પપ્પા આને સમજાવો. જો બેન. તમે તો 100 વર્ષ જીવ, એટલે અમારે 100 વર્ષ વાટ જોવાની. તે કા તમારું દેણું ભરવા કાંઈ હું મરી થોડી જાવ? વાત કરો છો તે પણ તમને મરવાનું કોણ કહે છે? તો તારી બાયડી હું બોલે છે? તમે તો 100 વર્ષ જીવો છો, તમારે 100 વર્ષ વાટ જોવાની. તો આપી દ્યો ને. લીધાસ કોને? તેન તારા ધણી એને આઈફોન તું વાપરશો 1.5 લાખનો દઈ દે, કાં તો તારા બાપને કે તારા બાપ દઈ દે. મને હું કેમ કયો? કા
હું હુકમ આપું? તમારે જ આપવા પડે, તમારા દીકરા હે. હા મારો દીકરો છે ને તે તમારો જમાઈ છે ને બધા શોખ તમારી છોકરીને છે. એક મિનિટ હા તમારા તે દીકરા જ થાય ને, જમાય એટલે દીકરા સ્વરૂપ. હા જુઓ રઘુભાઈ, હા તમને કોઈ તમારા પૈસા પાછા આપી શકે ને એ પણ વ્યાજ સહિત, તો બીજું કોઈ નહીં. આઈ રહ્યા. હા પકડો એમને, પકડો. જો ભાઈ મારી વાત સાંભળો. આ રઘુભાઈ મારી વાત સાંભળો. મારી પાસે તો માવાના પૈસા નથી. માવાનું આની પાસે માગીને ખાવું. એ ભાઈ આ તો લુખેશ છે હે. ચશ્મા જોવો ને, હા છે ને સ્પેશિયલ અમેરિકાની બાજુના ગામથી, એના ગામથી દૂરથી કંઈકથી મગાવેલા છે એમ કહેતા હતા. હવે પૂછો કે આવા ચશ્મા મોંઘા ક્યાંથી લાવી શકે? ક્યાંના છે ભાઈ? ચોર બજારીના છે. આ તો જમાઈ લઈ આવ્યા હતા. 70 રૂપિયા લાવ્યો તો. રઘુભાઈ એમને ઘડિયાળ પણ મોંઘી જ પહેરી છે જો. અને રઘુભાઈ દેવાના પૈસા નથી તમને. અને છે ને દીકરી જમાયારે કુલ્લુ મનાલી ને શિમલા ને બધે ફરવા જાવ સારવાર લે તમે તૈયાર થઈ ગયા ઘટે ઘટ પણ. વાહ અસ્કા હે, પૈસા મારી પાસે જ લેવાના અને ફરવા તાર હાડ લઈ જવાના. પણ એને ફોન કર્યો કે મારે વધી આવવું છે અને આણે કીધું વાંધો નહીં પપ્પા આવે તમને હું વાંધો એટલે. હા માને ને ભાઈને ગાડી દેવી છે અને હાહરાને તો આમ માથે ઉપાડી ફરવું છે. આ તે ફરવું છે. ફરવું છે વારે તે જાને ને ભેગો રહેવા ભયો જાને કયું નું કીધું તને? મને ભાગ આપી જો એટલે વયો જાવ. અરે ભાગવાળા તને એક વાર તો મેં કીધું કે તને ભાગ છે ને આજે નહીં મળે ને કાલે નહીં મળે. આજે. તમારે ભાગ છે ને આજે આપવો પડશે ને કાલે આપવો જ પડશે. તું મારે એ ભાઈ. લઈ જાજો. મારે પૈસાનું કરો તમારે ઘરનો ડોકો પછી કરજો. એ રઘુભાઈ તમારા રૂપિયા છે ને આ રહ્યો લેવા વાળો આ માણસ સામો બેઠો હાલે ભાઈ. પકડો એને. પૈસા લાવવા. મારી પાસે થોડા પૈસા છે. તો આની પાસે છે. એની પાસે હોય તો પૂછી જો, મારી પાસે નથી. એની પાસે પૈસા નથી. રઘુભાઈ મારી પાસે તો માવાના પૈસા. એમાં કપડા છે ભાઈ અને થોડાક દાગીના. અને ક્યાં જો તમે ફરવા ક્યાં જવું છું? ગોવા, મનાલી, શિમલા. આવી બેગ લઈને એમ ને. ઈ તો આમ ગયા તા નથી લીધું. એ રઘુભાઈ તમે એક કામ કરો હાલો તમે જાઓ. તમને જેણે રૂપિયા લીધા હતા ને તમારી પાસેથી એ અમે દઈ દીધો માણસ. તમે એની પાસે રૂપિયા વસૂલ કરી લેજો. અને આ છે ને બે હોટલ લેતા જાવ. એને કીધું ને કે આમાં કપડા છે દાગીના છે સોનાના દાગીના હોય ને એ વેચી મારજો. તમારા રૂપિયા થોડા લઈ લેજો એટલે થોડા ઘણા પછી બાકી રહે. હાલો તમારો હિસાબ કરી દીધો. અને એ તમે બે હજી હું બેઠા છો અહીંયા? હાલો નીકળો તમે ઘરની બહાર. અરે પણ બાપ, અરે બા વાળા હાથ તમારો દીકરો શું? ના ના અત્યારે તને યાદ આવ્યું કે હું આ માનો દીકરો છું? અત્યારે લગી તો બહુ માથે છાણા થાય પાછા. તારા હાથાનો દીકરો થાય ને એની ભેગો વયો જા. હાલ ઉપડ. અરે બેન પણ આવું ન કરાય. ના હવે ભાઈ હવે તમે તો એક શબ્દ ન બોલતા. તમે જ તમારી છોકરીને માથે ચડાવી છે. મેં તમને કેટલી વાર કીધું કે તમારી દીકરીને સમજાવો. હવે મારે તમારું ન સાંભળવું અને કોઈનું ન સાંભળવું. આ તમારી દીકરી ને તમારો જમાઈ તમને હોય પા હું એમ સમજીશ કે મારે એક જ દીકરો હતો. મારે આ મારો દીકરો ને બહુ છે ને મારા એની આરે હું જિંદગી કાઢી નાખી. હાલો વેતા પડો ઘરમાંથી. રઘુભાઈ ઈ તો પણ એમાં 50,000 ના જ ઘરેણા. ઈ જે હોય. એ હાલો ઉઠો નકર મારે ઊભું થઈને ધક્કા મારીને કાઢવા પડશે તમને. હાલો પોલીસ સ્ટેશન. હાલો હાલો. રઘુભાઈ તમને આમંત્રણ આપું બીજું? હાલો અહીંયા અમારા ઘરમાં છે ને કોઈ વ્યાજ વટાવનું કરે છે. હું તમને નામ આપું છું. હા અરે ઉભા રહો, નામ છે એમનું. લે ઉપર કા લેતા જાઓ. હાશ શાંતિ થઈ ગઈ લે હવે આપણે. હા